ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. બસ અવાજ બંધ કરી દો. અવાજ અંદર અંદર તમે ઇન્ટરનલ આટલો અવાજ કરશો. ઓકે. દોઢસો માર્કનું ઇંગ્લિશ લેંગ્વેજ કેટલા લઈ આવીએ આપણે 150માંથી? તો જો તમારો એનાલિસિસ હોય તો તમને એવો આઈડિયા આવે કે કેટલા લઈ આવીએ તો ઇટ વુડ બી અ રિસ્પેક્ટેબલ સ્કોર. કેટલું હોય તો ઠીક રહે. 75 અબો, અને 75થી ઉપર લઈ આવો તમે તો આ એક રિસ્પેક્ટેબલ સ્કોર કહેવાશે. 75 મતલબ 50%. આપણે 85 માની ચાલીએ કે એક સેફ રેન્જમાં રહીએ તો 85 એ લગભગ બહુ વધારે સ્કોર નથી. 150માંથી 85 લાવવા આ કંઈ બહુ મોટું ટાસ્ક નથી. ઘણા એમ કહે છે કે ઇંગ્લિશ લેંગ્વેજ છે એટલે તકલીફ પડે છે, પણ શું આપણે એવું ના કહી શકીએ કે જેવું ઇંગ્લિશ તમારું છે એવું જ આખા ગુજરાતનું છે? બિલકુલ કહી શકાય કોઈનું ઇંગ્લિશ સારું નહીં. બધાનું એવરેજ જ છે, એટલે બધાના માર્ક એવરેજ જ આવે છે. કોઈ થોડુંક એમાં સુધારો કરી દે ને ઇમ્પ્રુવમેન્ટ તો ઇફેક્ટિવ થઈ જાય, અને ઇફેક્ટિવ થવાના કારણે જો 10 માર્કનું માર્જિન બી ક્રિએટ થઈ જાય ને તો તમે મેરિટમાં આગળ નીકળી જાઓ. હા ને? બીજી વાત કે આટલા માર્ક લાવવા હોય, માની લો કે મારે આટલો સ્કોર કરવો હોય, શાની જરૂર પડશે? ઇંગ્લિશમાં મારે 85 75 અબોવનો સ્કોર કરવો છે, શાની જરૂર પડશે? અને જો એવા થોટ આવશે કે જેને હું ડિનાય કરીશ, અચ્છા તમે અત્યારે હાલ જ કીધું કે વોકેબ્યુલરી જરૂર પડશે. તમે આટલા વર્ષોમાં જે વોકેબ્યુલરી યુઝ કરી છે શું એ સફિશિયન્ટ નથી? એ નથી સફિશિયન્ટ. ધારો કે હું તમને એમ કહું કે મારે ત્યાં જઈને ફરજિયાત વર્ડ, અચ્છા જે બી તમારા દિમાગમાં જે બ્રેન સ્ટોર્મિંગ કરશો અને જે બી થોટ આવશે એ થોટ્સ તો ગુજરાતીમાં જ આવશે. દેન યુ હેવ ટુ ટ્રાન્સલેટ. ટ્રાન્સલેટ કરવા માટે તમારે જે વોકેબ્યુલરી જોઈશે, જેમ કે મારે સપોઝ ફરજિયાત વર્ડ મારે લખવું છે, કયો વર્ડ લખીશું? તમને 1000 વર્ડ નવા શીખવાડીશ ને તોય ત્યાં જઈને કમ્પલસરી જ લખશો. મારો એપ્રોચ એવો રહેશે કે તમને ક્વોલિફાઈ કરાવી દઈએ. તમને હું શીખવાડીને મોકલી દઉં કે મેન્ડેટરી, ઓબ્લિગેટરી, ઇનએવિટેબલ, અનઅવોઇડેબલ, પ્રી રિક્વિઝાઇટ, ઘણા શબ્દો છે. તમને ત્યાં યાદ નહીં આવે, તમને ત્યાં કમ્પલસરી જ યાદ આવશે. હું એમ કહેવા માગું છું કે એક વિદ્યાર્થી મેન્ડેટરી લખે છે, એક વિદ્યાર્થી કમ્પલસરી લખે છે, માર્કમાં કોઈ ફરક પડે છે? પેપર સેટર એવું ઈચ્છે છે કે મેન્ડેટરી લખ્યો તો વધારે માર્ક આપે? કોઈ જ ફરક પડતો નથી, સેજ પણ ફરક પડતો નથી. ઇન્સ્ટેડ ઓફ ધેટ યુ હેવ ટુ રાઇટ અ વેરી સિમ્પલ લેંગ્વેજ. બહુ સરળ લેંગ્વેજ લખવાની છે. યુ આર નોટ રિક્વાયર્ડ, યુ આર નોટ સપોઝડ ટુ રન આફ્ટર ધ ફેન્સી વોકેબ્યુલરીઝ. કોઈ જરૂર નથી. કરો તો બહુ સારી વાત છે, તમને યાદ રહે તો ઇટ ઇઝ એડવાન્ટેજિયસ, પણ જરૂર નથી કે ટાઈમ બગાડીએ. તો એક વાત મેં ક્લિયર કરી દીધી કે કોઈ જરૂર નથી. મારે સપોઝ આ લખવું છે માટે, મારે લખવું છે ટ્રાન્સલેટ કરીને, શું લખશો તમે? ના, સો ધેટ જ લખશો. અને આ તમારી એકલાની વાત નહીં. આ જેટલા સેન્ટર પર પૂછ્યું છે દે ઓલ ટોલ્ડ મી કે સો ધેટ. ઘણા તો કે સો, એ થોડો, પણ સો ધેટ લખો તો 2 વર્ડ થાય, વર્ડનો બી ખેલ છે. મોટા ભાગના સો ધેટ લખશે, કોઈ ધસ લખશે, કોઈ હેન્સ લખશે, કોઈ ધેરફોર લખશે, અને અલગ અલગ શબ્દો છે, પણ તમને ત્યાં યાદ બી તો આવવું જોઈએ. યાદ આ જ આવશે, તમે આ જ લખશો, હે ને? તો કોઈ ફરક પડતો નથી. અંતમાં, એટ લાસ્ટ, ઇન ધી એન્ડ, અને ઇન અ નટ સેલ, ઇવેન્ચ્યુઅલી, ફાઇનલી. ભાઈ શીખવાડી બી દઈશું એકવાર, પણ મને એવું નથી લાગતું કે ત્યાં યાદ આવી જાય. અને ના આવે તો કોઈ ફરક પડતો નથી.
સિમ્પલ લેંગ્વેજ ઓલવેઝ ફેચ ઇઝ અ વેરી ગુડ માર્ક્સ. સાદી ભાષા હું તમને બતાવીશ, અહીંયા લખીને બતાવીશ, બધું સમજાવીશ કે જેટલું સાદું લખશો ને, જેટલું સાદું લખશો એટલું સામેવાળાને જલ્દી ખબર પડશે. એન્ડ બિટવીન યુ એન્ડ ધ રીડર વોટ ઇઝ there is only your script. Whatever you have written is there to represent yourself. તમે ત્યાં હાજર હોવાના, તમે જે કંઈ પણ લખી આવ્યા એને સમજાઈ જવું જોઈએ કે વોટ યુ વોન્ટેડ ટુ રાઇટ. અને તમે ગોળ ગોળ લખી આવો અને એ સમજે નહીં કોઈ વાતને, તો વોટ વિલ બીકમ? યોર સ્કોર વિલ એન્ડેડ અપ ઇન અ સમ એવરેજ સ્કોર. એ મૂકીને બાજુમાં કોપી મૂકી દેશે. સો ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી કે જ્યારે રીડર મારું પેપર વાંચે ત્યારે એને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. હું એટલું સાદું લખીશ, હે ને? સાદું જ લખવાનું છે, આરામથી માર્ક લઈ આવવાના, મેરિટમાં આવી જવાનું. કોઈને નહીં કહેવાનું કે મેરિટમાં કેવી રીતે આવ્યા, એ અમારું મન જાણે અમે મેરિટમાં કેવી રીતે આવ્યા, હે ને? નાવ યુ ડુ નોટ હેવ એની વેલિડ રીઝન ફોર નોટ વર્કિંગ હાર્ડ. તમારી પાસે કોઈ કારણ બચતું નથી કે તમે મને એમ કહી દો કે અમારે મહેનત નથી કરવી, કેમ કે નાવ ઇટ ઇઝ વેરી કન્ફર્મ ફ્રોમ 1st January of 2026 8th સેન્ટ્રલ પે કમિશન ઇઝ ગોઈંગ ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ. 8મું પગાર પંચ ફરજિયાતપણે 1/1/2026થી લાગુ પડશે. યોર એક્ઝિસ્ટિંગ સેલરી, યોર એક્ઝિસ્ટિંગ પેમેન્ટ will be threefold, will be multiplied by the fitment factor of 2.84 or something. હું એમ કહું છું કે ગવર્મેન્ટ પર લોડ પડે તો તમે 1.25 ગણું કે 2.5 ગણું આપો તોય શું આ સફિશિયન્ટ નહીં? સફિશિયન્ટ છે. આ પેમેન્ટ કોને મળશે? જેના 75 કે 75 અબોવ આવશે એને. કોના આવશે આપણે આગળ જોઈએ છે, કોના કોના આવવાની સંભાવના છે. વી વિલ ડિસ્કસ. છતાં સ્ટીલ આ જ લખશો તમે. ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, નેવરથલેસ, નોનેથલેસ, આ તો ભાગ્યે જ યાદ આવે, અને હાઉએવર ભાગ્યે જ યાદ આવે. પણ સ્ટીલ યેટ આ તો યાદ આવશે જ. તો મારે એટલું જ કહેવું છે કે આટલા પરથી એક સાર કાઢીએ છીએ કે વોકેબ્યુલરી નવી નવી તૈયાર કરવાની કોશિશ કરીશું. કોશિશ નહીં કરી એવું નહીં, પણ કદાચ મારી કોશિશમાં કમી રહી જાય તો શું જે વોકેબ્યુલરીઝ મારી પાસે છે એ શું ઓછી પડશે? બિલકુલ ઓછી નહીં પડે. આટલી વોકેબ્યુલરીથી કામ થઈ જશે, હે ને? તો મેન વાત રહેશે એક તો અચ્છા, આજે ઇંગ્લિશની આપણે ટેસ્ટ આપવા જઈશું. જીપીએસસી, એસટીઆઈ, જીપીએસસી બોર્ડ જે ટેસ્ટ લેશે, આ ટેસ્ટ લેંગ્વેજની છે કે કંઈક અલગ છે? આ શેની ટેસ્ટ છે? ધીસ ઇઝ અ ટેસ્ટ ઓફ લેંગ્વેજ. લેંગ્વેજની ટેસ્ટ છે આ. ધીસ ઇઝ નોટ ધ ટેસ્ટ ઓફ લેંગ્વેજ, ધીસ ઇઝ ધ ટેસ્ટ ઓફ કન્ટેન્ટ. આ કન્ટેન્ટની ટેસ્ટ છે. કેમ કે 250-300 શબ્દો લખવા, રિપોર્ટ લખવું, લેટર લખવું, કન્ટેન્ટ તો જોઈએ ને. કન્ટેન્ટ ના હોય તો લેંગ્વેજનું શું કરશો તમે? પ્યોરલી ધીસ ઇઝ ધ ટેસ્ટ ઓફ કન્ટેન્ટ. તો એક તો કન્ટેન્ટ પર કામ કરવાનું અને પછી લેંગ્વેજ પર કામ કરવાનું. આ બે વાતો પર આપણે કામ કરવાનું રહેશે, હે ને? આગળ ચાલીએ. જો આ બધા લિંકર્સ છે, અચ્છા એવું કહેવામાં આવે છે કે લિંકર્સનો ઉપયોગ કરો તો સારું. કન્જંક્શન કહેવાય, અને લિંકરનો ઉપયોગ કરવાનો, તો એનાથી તમે વધારે માર્ક ફેચ કરી શકો છો. જેમ કે બીકોઝ ઓફ. હવે તમે આ એક બહુ કોમન લિંકર છે, આ જ વાપરશો. કારણ કે, બીકોઝ, વરસાદના કારણે, બીકોઝ ઓફ હેવી રેન, હે ને? લિંકર્સ બહુ ઉપયોગ કર્યો હશે, તમે કર્યો બી હશે. ભારે વરસાદના કારણે ગઈકાલે હું સ્કૂલે આવ્યો નહીં. શું ઇંગ્લિશ થશે આનું? ડ્યુ ટુ બી ચાલે, હે ને? બીકોઝ ઓફ હેવી રેન આઈ કુડ નોટ કમ ટુ સ્કૂલ યસ્ટરડે. જેનું બહુ સામાન્ય ઇંગ્લિશ છે ને એ પણ આ લખી શકે છે, પણ ઘણાનું બહુ ઇંગ્લિશ સારું હોય તો ઘણા ઇન્ટરવ્યૂમાં કહી બી દે. અચ્છા, એ તમને આગળ પૂછી લે, ઇન્ટરવ્યુઅર પૂછી લે કે યોર એન્ટાયર એજ્યુકેશન ઇઝ થ્રુ ઇંગ્લિશ મીડિયમ, સો યોર ઇંગ્લિશ મસ્ટ બી વેરી ગુડ. આપણે શું કહેવાનું?
કદાચ કોઈ મને આવું પૂછી લે ઇન્ટરવ્યૂમાં કે તમારું ઇંગ્લિશ બહુ સારું લાગે છે, આપણે શું કહેવાનું? વાત ના પૂછો તમે સાહેબ, મારું તો શું, આપણો શું રિપ્લાય હોવો જોઈએ? શું રિપ્લાય હોવો જોઈએ? કોઈ રિપ્લાય ના હોય આનો, વિથ લિટલ સ્માઇલ, કશું રિપ્લાય હોય જ નહીં આને, હે ને? અને જો તમે આડાવડા રિપ્લાય આપી દીધા અને તમને પ્રશ્ન પૂછી લીધો કે કેન યુ ગીવ મી વન સેન્ટેન્સ ઇન વિચ 3 બીકોઝ ઇઝ કમ ટુગેધર, એના કરતાં ના કીધું હતું એણે, સાહેબ આ તો ખાલી જેમ તેમ ભણી લીધું, બાકી કંઈ ખાસ. કેન યુ ટ્રાય, યુ ગીવ મી 3 વન સેન્ટેન્સ વોટ આઈ વોન્ટ ઇન વિચ 3 બીકોઝ ઇઝ કમ ટુગેધર, 3 બીકોઝ ઇઝ કમ ટુગેધર. એવું કોઈ વાક્ય આપી શકો મને જેમાં 3 બીકોઝ જોડે જોડે આવે? જરા ટ્રાય કરજો. અને ના ટ્રાય કરો તો હું એક સિચ્યુએશન ક્રિએટ કરું છું, દેન યુ વિલ ટ્રાય. કોઈને આવે દિમાગમાં? હું જેની વાત કરી રહ્યો છું, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ કન્જંક્શન, હા ને? ધીસ ઇઝ કન્જંક્શન. હું કોઈ બી વાક્ય એમ કહી શકું કે માટે સ્કૂલ નહીં આવ્યો કાલે, therefore I could not come. આ વાક્ય વેલિડ છે? આ વાક્ય વેલિડ છે? બીકોઝ ઓફ હેવી રેન, બીકોઝ ઓફ હેવી રેન. આગળ તો બોલ. બીકોઝ ઓફ હેવી રેન વોટ? કોઈ પણ વાક્ય કન્જંક્શનથી શરૂ થાય? સીધું થાય શરૂ? ના થાય. ના જ થાય ને. યુ કેન નોટ સ્ટાર્ટ any sentence with because is a conjunction. You cannot start any sentence with because is a conjunction. શું હતું આમાં? આમાં કશું નહોતું, કશું જ નહોતું. શબ્દોની કરામત હતી. એ શબ્દોની કરામત રજૂ કરવાની છે. દેટ ઇઝ કોલ્ડ એન આર્ટ. સો ધીસ ઇઝ કોલ્ડ સ્કિલ, અ રાઇટિંગ સ્કિલ, એન આર્ટ ઓફ રાઇટિંગ. બસ આને આપણે આમાં ઇન્વોલ્વ કરવાની છે. કન્ટેન્ટની કોઈ કમી નથી, વોકેબ્યુલરીની કોઈ કમી નથી. બસ થોડું મોલ્ડિંગ કરી દઈએ, થોડું તમને શીખવાડી દઈએ કે હાઉ ટુ રિપ્રેઝેન્ટ. બહુ સારું લખી લેશો, બહુ સારા માર્ક આવી જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. જીપીએસસીમાં ઓછા આવશે તો એસટીઆઈમાં વધારે આવી જશે. આપણું ટાર્ગેટ એક જ છે. અને લગભગ બધા બધી જગ્યાએ ફોર્મ ભરતા જ હોય છે. એવું તો છે નહીં કે હાઉ એવર, નેવરથલેસ, ઇન સ્પાઇટ ઓફ, ઇન્સ્ટેડ ઓફ, ડિસ્પાઇટ, આ બધાનો મતલબ થાય છે છતાં. જે ઈચ્છા હોય એ યુઝ કરી શકાય, પણ જ્યારે ડિસ્પાઇટ યુઝ કરો તો ઓફ નહીં આવે, ઇન્સ્પાઇટ યુઝ કરો તો ઓફ આવે. આ બંનેના મતલબ સરખા જ નીકળે. તમારે જે યુઝ કરવું હોય, હે ને, એને આપણે એનો ઉપયોગ કરી શકાય. ફર્ધર મોર, મોર ઓવર, ઇન એડિશન ટુ, એડિશનલી. આ હું એટલા માટે કહું છું કે કોઈ નવો પેરેગ્રાફ ચાલુ કરીએ ને તો પછી આપણે લખીએ ફર્ધર મોર, ઇન એડિશન ટુ ધીસ. વધુમાં હું એમ કહું, એમ જણાવું છું કે. એટલે આ બધા લિંકર્સનો ઉપયોગ કરવાનો છે. એ તમને આપીશું, તમારે ચિંતા બિલકુલ નહીં કરવાની. લિંકર તમને આપીશું કે આવા લિંકર વાપરવાના, આવું તમારે કરવાનું, અને એવું તમારે બિલકુલ લખીને આવવાનું. યુ વિલ ડેફિનેટલી ફેચ ગુડ માર્ક એકોર્ડિંગ ટુ, ઇન એકોર્ડન્સ વિથ, ના અનુસાર, અને એકોર્ડિંગ ટુ ધીસ. હવે એકોર્ડિંગ ટુ લખો તો 2 વર્ડ થાય, ઇન એકોર્ડન્સ વિથ લખો તો 3 થાય. જેવી જેવી જરૂરિયાત. ભાઈ શબ્દોની મર્યાદા છે ને, 250 થી 300 શબ્દોમાં એસે લખવાનો છે. અને કોઈ જગ્યાએ મને એવું લાગે કે શબ્દો વધારવા છે તો આ શબ્દો વધી જાય ને, હે ને. એક વિદ્યાર્થી લખ્યું હતું કાર્બન ડાયોક્સાઇડ, એ જ ખબર નહીં પડતી અને શબ્દ કેટલા ગણવા. એના કરતાં આમ લખ્યું હોત ને, કાર્બન ડાયોક્સાઇડ, આ 3 વર્ડ કહેવાય. આ તો સારું ઓક્સિજન આમ નહીં લખે, નહીં તો અમારે આને શબ્દ કેટલા ગણવા. હવે વર્ડ લિમિટ છે ને, શબ્દો લખવાના. મને એવું લાગે કે સિમિલરલી લખું છે. સિમિલરલી કેટલા શબ્દ છે? એક જ શબ્દ છે. પણ શબ્દ વધારવા હોય તો મચ ઇન ધ સેમ વે, 5 શબ્દો થયા. મચ ઇન ધ સેમ વે, મચ
ઇન ધ સેમ વે. 5 શબ્દો થયા ને? વાત સમજાય છે? આ જ વાતને પ્રેસિસ રાઇટિંગમાં લખવું હોય તો 1/3 કટ કરવાનું એને, તો ત્યાં મચ ઇન ધ સેમ વેનું સિમિલરલી કરવાનું, બધું હટાવી દેવાનું. મતલબ સ્કિલ છે, આ સ્કિલ અમારી પાસે આવશે, પણ અમારે એના માટે મહેનત કરવી પડશે. દેટ વી વિલ ડુ. વાત સમજાઈ રહી છે? અને ધીરે ધીરે હું એના પર પહોંચીશ કે આપણે કેવી રીતે લખવાનું ચાલુ કરવાનું, અને વિથ ધ લિમિટેડ કન્ટેન્ટ એન્ડ વિથ ધ લિમિટેડ નોલેજ. બસ આ નોલેજથી જ અમારે કામ આગળ કરવું છે. યુઝ વેરી સિમ્પલ લેંગ્વેજ. હંમેશા સાદી ભાષાનો પ્રયોગ કરો. હું બતાવું તમને, આ સાદી ભાષા નથી. વી સ્ટેન્ડ ઇન કન્ટિન્યુઅલ નીડ ઓફ આસિસ્ટન્સ ફ્રોમ ઓલ અરાઉન્ડ અસ. આનો અનુવાદ કરો તો એટલું જ નીકળે કે વી નીડ આસિસ્ટન્સ ફ્રોમ અધર્સ. તમે જરા એકવાર વાંચી લો આને. શું આ લેંગ્વેજ ઠીક છે? વી સ્ટેન્ડ ઇન અ કન્ટિન્યુઅલ નીડ ઓફ આસિસ્ટન્સ ફ્રોમ ઓલ અરાઉન્ડ અસ. આપણે આજુબાજુ જે કંઈ બી છે એ લોકો તરફથી અમે ક્યાં ઊભા છીએ? તેમના સતત જરૂરિયાત, મદદની જરૂરિયાત માટે ઊભા છીએ. તમે સીધું સીધું બોલો ને કે વી નીડ આસિસ્ટન્સ ફ્રોમ અધર્સ. ભાઈ આ જ વાત છે ને. અચ્છા, આ તમારે લખવાની જરૂરિયાત છે જ નહીં. તમારે ધારો કે એસેમાં ક્યાંક લખવાની જરૂરિયાત ઊભી થાય કે અમારે બીજાનો સહયોગ જોઈએ છે, વી નીડ આસિસ્ટન્સ ઓફ અધર્સ. એ જ લખવું ઠીક છે કે આવું ગોળ ગોળ લખવું ઠીક છે? ગોળ ગોળ લખવું ઠીક નથી. બહુ સિમ્પલ લેંગ્વેજ લખવી એ બહુ બેટર છે. હે ને? નીચે જુઓ. ટુડે સાયન્ટિસ્ટ આર ડાયરેક્ટિંગ અ ગ્રેટ ડીલ ઓફ ધેર એફર્ટ ઇન ટુ ફાઇન્ડિંગ સમ વે ઓફ કોમ્બેટિંગ અર્થક્વેક. પહેલાં તો સાર કાઢી લેજો આનો. દેટ ઇઝ કોલ્ડ કોમ્પ્રિહેન્ડિંગ એબિલિટી. આ શું કહે છે? આનો સાર કાઢીજો. સાયન્ટિસ્ટ આર ડાયરેક્ટિંગ અ ગ્રેટ ડીલ ઓફ ધી એફર્ટ ઇન ટુ ફાઇન્ડિંગ સમ વે ઓફ કોમ્બેટિંગ અર્થક્વેક. સાયન્ટિસ્ટ અર્થક્વેકને નાથવા માટે રસ્તા શોધી રહ્યા છે. હું સીધું બી કહી શકું છું, ટુડે સાયન્ટિસ્ટ આર ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન્સ ફોર અર્થક્વેક. શું આ સીધું નહીં? આ હાથે કરીને એને ખરાબ કરવાનો પેલો સમજી ના શકે, તમને ઘરે પૂછવા આવે કે શું લખવા આવ્યા હતા અને એમ મને યાદ હોય. હજી એક વાત કહું તમને, એસે લખતા લખતા કોઈ જગ્યાએ અચાનક એવો કોઈ વર્ડ આવી જાય કે જેનું ઇંગ્લિશ મને નથી આવડતું, તો કોઈ ફરક પડે છે? કોઈ ફરક પડે? કોઈ જ ફરક પડતો નથી. એ લાઈન હટાવી દેવાની. તમારા હાથમાં નથી લખવું. ભાઈ લખતા લખતા કોઈ લાઈન આવી કે મને વર્ડ યાદ નથી આવતો, રિમૂવ ધ લાઈન. એ લાઈન લખવી જ નહીં. શબ્દ જ નથી આવડતો, લાઈન લખીને શું કરવાનું? સામેવાળાને ખબર છે શું લખવા આવ્યા હતા, શું ઉડાઈને ગયા? કોઈને કશી જ ખબર નહીં. જેટલું બી આપણને આવડે છે, હાઉ ટુ રિપ્રેઝેન્ટ ઇટ ઇફેક્ટિવલી, બસ એ અમારો આશય રહેશે. આઈ હેવ એમ્પ્લોયડ ધ યુઝ ઓફ ટેકનોલોજી. શું એનું સાદું ઇંગ્લિશ શું થશે? આઈ હેવ એમ્પ્લોયડ ધ યુઝ ઓફ ટેકનોલોજી. આઈ યુઝ ધ ટેકનોલોજી. આ સાદું નહીં. આઈ યુઝડ ધી ટેકનોલોજી. આ સિમ્પલ ઇંગ્લિશ નથી. ધીસ ઇઝ વેરી સિમ્પલ એન્ડ વેરી ઇઝી ટુ કોમ્પ્રિહેન્ડ. સામેવાળાને તરત ખબર પડે કે વોટ યુ વોન્ટ ટુ કન્વે ધી મેસેજ. તરત ખબર પડશે. ટ્રાય ટુ ટેલ મી ઇન એઝ ફ્યુ વર્ડ્સ એઝ પોસિબલ. ટ્રાય ટુ ટેલ મી ઇન એઝ ફ્યુ વર્ડ્સ એઝ પોસિબલ. જેટલું શક્ય હોય એટલા ઓછા શબ્દોમાં બોલો મને. ટેલ મી ઇન ફ્યુ વર્ડ્સ. ટેલ મી ઇન ફ્યુ વર્ડ્સ. અથવા પ્લીઝ સમરાઇઝ. 2 શબ્દ. પ્લીઝ સમરાઇઝ. વાત સમજાઈ રહી છે? જરૂરિયાત પ્રમાણે આઈ વિલ બિહેવ. શબ્દો વધારવા હશે, આઈ નો. ઘટાડવા હશે, આઈ નો. તમે મને લઈ લો, નહીં તો પછી અફસોસ થઈ જાય. એ ઠીક નહીં. તમને એમ લાગે કે સારો કેન્ડિડેટ આવ્યો તો લઈ ના શક્યા. પ્લીઝ ટેલ મી વેર ડુ યુ લીવ. Where do you live? Please tell me your address.
Please tell me your address. Simple language. I went to the place where books are kept. I went to the library. વાત સમજાઈ રહી છે? સાદું લખવું ઇટ ઇઝ વેરી ગુડ. ઇટ ઇઝ વેરી ગુડ. તો આ મેં અહીંયા હજી સુધી મેં બે જ વાતોની ક્લેરિટી તમારી સામે રજૂ કરી છે. એક તો ડુ નોટ રન આફ્ટર ધ ફેન્સી વોકેબ્યુલરીઝ. વોટ એવર યુ હેવ ધોઝ વર્ડ્સ આર ક્વાઇટ સફિશિયન્ટ. એનાથી અમે કામ કરી લઈશું. અને હવે જે સમય બચ્યો છે એમાં કોઈ નવું ક્રિએટ કરવા કે નવું લર્ન કરવા દોડીશું એના કરતાં બેટર છે કે જે છે આપણી પાસે એને જ જો ઇમ્પ્રૂવ કરી દઈએ ને તો ઇટ ઇઝ ક્વાઇટ બેટર. હે ને? આપણો આશય રહેશે માત્ર માર્ક લાવવા પર. એકવાર માર્ક આવી ગયા, એકવાર ડિપાર્ટમેન્ટમાં લાગી ગયા, પછી કોઈ નહીં પૂછે કે કેવી રીતે લાગ્યા. અને કદાચ કોઈ પૂછી બી લે આપણે શું કરવા કહેવું જોઈએ? આપણે કંઈ નહીં કહેવાનું. બસ એ અમે વાંચતા હતા, અમે લાગી ગયા. 250 to 300ની વર્ડ લિમિટ છે. 250 to 300ની વર્ડ લિમિટ. આટલી શબ્દ મર્યાદામાં જ્યારે તમારે કોઈ વાત લખવી હોય, કોઈ વાત રજૂ કરવી હોય તો એ આટલા શબ્દ મર્યાદામાં વાત પહોંચી જવી જોઈએ. અને તમે ગોળ ગોળ 300-400 શબ્દો લખી દો અને જે એણે પૂછ્યું હતું એનો સાર બી ના આવે તો તમને માર્ક નહીં મળે. તો સૌથી પહેલાંમાં પહેલી રિક્વાયરમેન્ટ શું બી થશે કે તમારે ટોપિકને સમજવો પડશે કે મને શું પૂછે છે. એકવાર ટોપિકને સમજી જાઓ કે શું પૂછે છે મને, એના પછી તમારે એને 250 થી 300 શબ્દોની મર્યાદામાં બાંધવાનો છે અને કમ્પ્લીટ એના કન્ક્લુઝન સાથે આવી જવું જોઈએ. હા ને? તો એ એની વર્ડ લિમિટ છે. તો વર્ડ લિમિટ માટે મેં કીધું એમ કે જેટલા બી શબ્દો તમારે એમ લાગે કે ઓછા શબ્દો લખવા છે તો ઓછા કેવી રીતે લખાય? સિમિલરલી એક વર્ડમાં કામ પતી જાય. મચ ઇન ધ સેમ વે 5-6 શબ્દો લખવા પડે જેવી જેવી રિક્વાયરમેન્ટ. હી લુક્સ એન્ડ સાઉન્ડ્સ લાઇક અ ફિમેલ. કેટલા વર્ડ છે? 1 2 3 4 5 6 7. 7 શબ્દો છે. હી લુક્સ એન્ડ સાઉન્ડ્સ લાઇક અ ફિમેલ. મારે બહુ સિમ્પલી લખવું હોય હિઝ બિહેવિયર, પણ આનો સાર આવવો જોઈએ ને. એ સ્ત્રીની જેમ એનો અવાજ છે અને એનો જેવો દેખાય છે. હી અપિયર્સ ટુ બી, થોડુંક નાનું થયું. હજી નાનું કરી દેવું હોય હી ઇઝ ફેમિનાઇન. એકદમ નાનું કરી દીધું. આ ક્યાં કામમાં આવશે? પ્રેસિસ રાઇટિંગમાં બી કામમાં આવશે. હી ઇઝ ફેમિનાઇન. ફેમિનાઇન આપણે એના માટે વર્ડ યુઝ કરીએ છીએ. હી ઇઝ ફેમિનાઇન. બસ પોતે 3 વર્ડ પૂરું કરી નાખ્યું. 3 શબ્દમાં પૂરું કરી દીધું. અને જે એનો એસેન્સ હતો એનો એસેન્સ પણ ક્યાંય ગયો નહીં. હા ને? હી ઇઝ નોટ ઓનલી હાર્ડ વર્કિંગ બટ ઇન્ટેલિજન્ટ ઓલ્સો. હી ઇઝ, કદાચ એનો સેન્સ જતો રહે. હી ઇઝ સ્માર્ટ લખવા જાઓ, કદાચ એનો સેન્સ જતો રહે. હું એમ લખી શકું હી ઇઝ હાર્ડ વર્કિંગ. હી ઇઝ હાર્ડ વર્કિંગ. એક વર્ડ છે તદુપરાંત માટે બિસાઇડ્સ. હી ઇઝ હાર્ડ વર્કિંગ બિસાઇડ્સ ઇન્ટેલિજન્ટ. હી ઇઝ હાર્ડ વર્કિંગ બિસાઇડ્સ ઇન્ટેલિજન્ટ. है ना? તે સખત મહેનત ઉપરાંત ઇન્ટેલિજન્ટ બી છે. હી ડીડ નોટ ગીવ મી ઓનલી મની બટ ઓલ્સો ગીવ સ્વીટ્સ. બહુ શબ્દો થઈ ગયા. હી ગેવ મી મની બિસાઇડ્સ સ્વીટ્સ. ખતમ. સમજાય છે વાત? હું એમ કહેવા માગું છું હજી પણ કે અમે જઈ રહ્યા છે સાદા ઇંગ્લિશ તરફ, સિમ્પલ વર્ડ્સ તરફ, અને એકદમ નોમિનલ અપ્રોચથી અમારે કામ કરવું છે. કેમ કે દરેકનું ઇંગ્લિશ આવું જ છે. બધા કંઈ ઇંગ્લિશ મીડિયમથી નહીં આવ્યા. અને દરેકનું બહુ એકદમ સફિશિયન્ટ વર્ડ છે દરેકની પાસે. લેસ દેન સફિશિયન્ટ નહીં, મોર દેન સફિશિયન્ટ નહીં, સફિશિયન્ટ વર્ડ છે. હવે કરવાનું છે શું? આ બધી તૈયારી કરીને જ્યારે અમે જઈએ છીએ ત્યારે સૌથી પહેલાં ક્વેશ્ચન અમારી સામે આવી જાય છે. એ આવી જાય છે કે રાઇટ એન એસે ઇન 250 to 300 વર્ડ લિમિટ. એક એસે લખો. આપણે એમને પૂછીએ કે શાના પર લખું તો તમને કહેશે કે નીચે વાંચજો જરા. એમાં તમને એવું કહેશે કે આમાંથી એક પર લખો. તમારી પાસે ચોઈસ કેટલી હશે? કેટલી ચોઈસ હોય છે ત્યાં? 5 હોય છે ને? 5માંથી એક પર લખવાનું. 5માંથી એક પર જ્યારે લખવું હોય
તો સૌથી પહેલી જે જરૂરિયાત ઊભી થાય એ થાય કે સિલેક્શન ઓફ ધી ટોપિક. કયું ઉઠાવવું? આ હું જેટલો સમય હું લેવા માંગતો હોઉં એટલો સમય હું સિલેક્શનમાં લઈ શકું, કેમ કે એકવાર સિલેક્ટ કરી લીધું then it is not possible to go back and restart a new topic. આ પોસિબલ નહીં. અને ઘણાને વચ્ચે આવીને લાગે કે હવે આગળ ચાલતું નહીં, લીધું જ શું લેવા ત્યાં. સપોઝ યુ સિલેક્ટ અ રોંગ ટોપિક. કોઈ ખોટો ટોપિક તમારાથી હાથમાં આવી ગયો, યુ સ્ટાર્ટેડ, ચાલુ કર્યું તમે. ઇન ધ મિડલ ઓફ ધી એસે યુ આર નોટ એબલ ટુ અપ્રોચ, તમે વધી નહીં રહ્યા આગળ, then you will struggle in the middle of the essay, and what will you do? Either you will start repeating the topic again and again, the repetition will start. Otherwise some students who are not repeating, they will start to deviate from the main topic. એના મેઇન ટોપિકથી એ વિચલિત થઈ જશે. શું લખશે, પૂછ્યું છે શું અને લખશે શું. So your entire score will end up in some average or I think some low score. Is the sense making clear? વાત સમજાઈ રહી છે હે? તો સૌથી પહેલામાં પહેલી જરૂરિયાત જે ઊભી થાય એ કઈ ઊભી થાય? ટુ સિલેક્ટ અ ટોપિક. ટોપિકને સિલેક્ટ કરવાનો. તો હવે પાછા આગળ ચાલીએ. ટોપિક સિલેક્ટ કરવો હોય, મારી પાસે 5 ચોઇસીસ છે, કેવી રીતે સિલેક્ટ કરવું? કોણ મને મદદ કરશે? ત્યાં કોઈ હોય છે જેને પૂછી લઉં કે આપણે આમાંથી શું લેવાય જરા? એવી હોય વ્યવસ્થા ત્યાં? મને એકલાને મૂકી દે છે કે જાઓ. શું હોવું જોઈએ વાઇલ સિલેક્ટિંગ અ ટોપિક? તમારા માઇન્ડમાં શું ચાલતું હોવું જોઈએ? 3 વાતો તમારા મગજમાં ચાલતી હોવી જોઈએ કે જે બી ટોપિક ઉઠાવું છું, શું એના વિશે મારી પાસે રેડીમેડ કન્ટેન્ટ છે? રેડીમેડ કન્ટેન્ટથી મારો એવો મતલબ છે કે એના વિશે તમારી પાસે અગાઉથી જાણકારી હોવી જોઈએ. જેમ કે ગ્લોબલ વોર્મિંગનો કોઈ ટોપિક છે તો મને માઇન્ડમાં આવી જવું જોઈએ કે હા, આની મને ડેફિનેશન બી આવડે છે, આના કોઝ બી આવડે છે, ચેલેન્જીસ બી આવડે છે, સોલ્યુશન બી આવડે છે, આના પર લખાશે, મારી પાસે કન્ટેન્ટ છે, તો હું હિંમત કરી શકું. એ જો એકવાર મને ખબર પડે કે મારી પાસે રેડીમેડ કન્ટેન્ટ છે, પછી તમારે એ જોવાનું કે મેં આ જે કોમ્પ્રિહેન્ડ કર્યું છે એ બરાબર તો કર્યું છે ને? કેમ કે જો ટોપિક જ ગલત કોમ્પ્રિહેન્ડ થઈ ગયું, હમણાં બતાવીશ તમને, એક્ઝામ્પલ સાથે બતાવીશ કે આવું થાય છે ત્યાં, તો આખો એસે કઈ દિશામાં જશે? એક રોંગ ડિરેક્શનમાં જશે અને માર્ક તમને પૂરેપૂરા નહીં મળે. તો આ તો એકચ્યુઅલી મેં લખ્યું છે એક આખો ફ્લો ચાર્ટ, લેઆઉટ, કે સૌથી પહેલાં ટોપિક સિલેક્ટ કરવાનું, એના પછી બ્રેન સ્ટોર્મિંગ કરવાનું, મગજમાં તૂફાન લાવવાનું, બ્રેન સ્ટોર્મિંગ કે આ શું લખું. મગજમાં તૂફાન આવી જાય પછી એક રફ ડ્રાફ્ટ બનાવવાનો. રફ ડ્રાફ્ટ એટલા માટે બનાવવાનો, ઘણા કહે છે આઈ ડુ નોટ નીડ, હું તો સીધું ફેર લખું. સીધું ફેર લખતા એને વચ્ચે ખબર પડે કે આને ઇન્ટ્રોડક્શન લખ્યું તો ઠીક રહેત. વચ્ચે લખતા મને રિયલાઇઝ થાય કે આ જે લખી રહ્યો છું આ તો ઇન્ટ્રોડક્શનમાં સારું રહેશે, તો લખજે જઈને પાછું ઇન્ટ્રોડક્શનમાં, જગ્યા કરજે ત્યાં જઈને ઉપર. રફ ડ્રાફ્ટ તૈયાર કર્યો હોત ને તો ફાઇનલ લખતી વખતે ખબર પડે કે આને અહીંથી ઉઠાવાય, એને ઓર્ગેનાઇઝ કરી શકાય. તો સૌથી પહેલાં રફ ડ્રાફ્ટ તૈયાર થાય, દેન યુ સ્ટાર્ટ રાઇટિંગ, એન્ડ વન્સ યોર રાઇટિંગ ઇઝ ઓવર, દેન ધ લાસ્ટ સ્ટેજ ઇઝ ઓફ અ પ્રૂફ રીડિંગ. એકવાર એને પ્રૂફ રીડિંગ કરી લો કે બધું બરાબર લખ્યું છે કે નથી લખ્યું. આ છે તમારા સ્ટેપ. આટલા સ્ટેપ ફોલો કરો, એસે પૂરો. બહુ જલ્દી પૂરું કરી નાખ્યું. ચાલુ તો કરો, તમે ખબર પડે. અને આમાંનો એક પણ સ્ટેપ, આ થિયોરેટિકલ બધું બરાબર છે, સારું લાગે, આનો એક પણ સ્ટેપ એક્ઝામમાં ફોલો થતો નહીં. આમ કરીશ ને આમ કરીશ, તમારા મનમાં એમ કરશું ત્યાં જઈને તમે, આનું કશું જ ફોલો નહીં થાય, અને કશું જ ફોલો નહીં થાય. તો એના પર બી આવીશું કે એવા સંજોગોમાં શું કરવું, બધું જ આપણે ડિસ્કસ કરીશું કે અમારી સાથે શું થવાની સંભાવના છે. અચ્છા, હવે હું ક્રાઇટેરિયા કહી દઉં. ક્રાઇટેરિયા ધીમે ધીમે આપણે આવીશું કે
ટોપિક સિલેક્ટ કેવી રીતે કરવું, શું કરવું, બધું જ જોઈશું. પણ હવે ક્રાઇટેરિયા જોઈ લો કે કયા કયા ક્રાઇટેરિયા છે. તમે જે કંઈ બી લખો છો ઇટ શુડ બી ઇઝીલી અન્ડરસ્ટુડ. જે મેં પહેલાં જ કહી દીધું, લેંગ્વેજ બહુ સિમ્પલ હોવી જોઈએ. સમજમાં નહીં આવે તો માર્ક સારા નહીં મળે. બહુ આરામથી સમજાઈ જાય એવું લેંગ્વેજ તમારે લખવાનું. કન્ટેન્ટ ઓર્ગેનાઇઝડ જોઈએ, રેન્ડમ નહીં. જે કંઈ પણ તમારી પાસે માહિતી છે એને તમારે એક બહુ ઓર્ગેનાઇઝડ વેમાં એને ગોઠવી આપવાની. ફ્લો મેન્ટેન રહેવો જોઈએ. અને પિક્ચર બી આપણે જોવા જઈએ કેવો ફ્લો મેન્ટેન રહે છે. ગમે ત્યાં ગીત આવી જાય ના, એનું ક્રાઇટેરિયા હોય ભાઈ. હા, હવે આ જગ્યા પર આવે તો સારું. લગન ચાલતા સેટ સોંગ આવી જાય, કેવી રીતે આવી જાય? એનું ઓર્ગેનાઇઝેશન હોય. અને તમે ઉપરથી જ લખતા હો કે ચેલેન્જ 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 લખતા લખતા વચ્ચે અચાનક તમારે કંઈ આવી જાય, એ તો કોઈને બી ખબર પડે કે આ ઓર્ગેનાઇઝેશન બરાબર નથી. યોર એન્ટાયર કન્ટેન્ટ મસ્ટ બી વેલ ઓર્ગેનાઇઝડ, ગુડ ઇન્ટ્રોડક્શન એન્ડ ગુડ કન્ક્લુઝન. તમારો આખો જો એસે હશે ને, it will be divided into 4 પાર્ટ. પાર્ટ 1 તો હશે તમારું ઇન્ટ્રોડક્શન, લાસ્ટ પાર્ટ હશે તમારું કન્ક્લુઝન, અને આ જે વચ્ચે છે ને, ધીસ ઇઝ કોલ્ડ ધ બોડી પાર્ટ, વિચ ઇઝ નથિંગ બટ પ્યોરલી ઇન્ફોર્મેટિવ. આ પાર્ટમાં તમારે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની છે, ઇન્ફોર્મેશન જ આપવાની છે. એટલે એમાં ખાસ કોઈ ફરક પડતો નથી. જે કંઈ કન્ટેન્ટ તમારી પાસે જીએસનું કન્ટેન્ટ હોય, જે કંઈ બી કન્ટેન્ટ હોય, એને તમે સીધે સીધું લખવાના અહીંયા. એમાં ખાસ ફરક પડતો નથી. ફરક પડે છે અહીંયા. જે સ્ટુડન્ટે બહુ સારું ઇન્ટ્રોડક્શન લખી લીધું અને જે સ્ટુડન્ટે બહુ સારું કન્ક્લુઝન લખી લીધું એના બહુ સારા માર્ક આવે છે. કેમ કે રીડરને કન્ક્લુઝન પરથી ખબર પડી જાય કે આણે શું કન્ક્લુડ કર્યું છે. ઇન્ટ્રોડક્શનથી ખબર પડી જાય કે આ શું લખવા આવ્યો છે. હે ને? ઘણાને આખું ઇન્ટ્રોડક્શન પૂરું થઈ જાય, ખબર નહીં પડતી લખશે છે એની પર. 50 માર્કનું 50 વર્ડનું, અચ્છા 250 વર્ડ છે. સપોઝ હું એમ કહું તમને કે 75 વર્ડ તો હું આમાં લખી દઉં, 75 વર્ડ આમાં લખી દઈએ, 75 વર્ડનું કન્ક્લુઝન લખી દઈએ, તો આ જે છે આને આપણે 100 વર્ડમાં એન્ડ અપ કરી દઈએ, અથવા તો 150માં, તો 300નો એસે પૂરો થઈ જાય. 300 વર્ડનું 75 વર્ડ, એક લાઇનમાં 6 શબ્દ આવે છે. ઘણા કે મારા ફોન્ટ મોટા હોય તો નાના કરી દેવાના, 6 તો લાવવાના. 6 શબ્દ આવે તો 75 માટે કેટલી લાઈનો જશે? 12 છંગ 72, 12 લાઈનો જાય. એટલે મને રફલી યાદ હોય કે 12-13 લાઈન પૂરી થાય ને એટલે મારું ઇન્ટ્રોડક્શન પૂરું થઈ જવું જોઈએ. ઇન્ટ્રોડક્શન કહેવાય. એમાં થોડું પ્રસ્તાવનામાં નિબંધ થઈ જાય પૂરો. અને ઇન્ટ્રોડક્શનની જે છેલ્લી લાઈન હોય ને, ઇન્ટ્રોડક્શનની જે છેલ્લી લાઈન હોય એમાં ક્લેરિટી આવી જવી જોઈએ કે અચ્છા આની પર લખવા માંગે છે, એ ખ્યાલ આવી જવો જોઈએ. અને શરૂઆતમાં ભૂમિકા હોય અને ભૂમિકા પછી તરત જ શું આવી જાય કે આઈ બિલીવ ઇન ધીસ, સો એટલે એને ખ્યાલ આવી જાય કે અચ્છા આની ઉપર લખશે. આ થઈ ગયું તમારું ઇન્ટ્રોડક્શન. એ બહુ સારું હોવું જોઈએ. હું અહીંયા બતાવીશ, તમારી સામે ટોપિક આપીશ કે બોલો આનું ઇન્ટ્રોડક્શન શું થાય. શરૂ જ નહીં થાય. ડિફિકલ્ટ છે, અઘરું છે, ઇમ્પોસિબલ ટાસ્ક નથી. હા, મહેનત છે. મતલબ સારું શું હોવું જોઈએ આખા એસેમાં? કન્ક્લુઝન બહુ સારું હોવું જોઈએ અને ઇન્ટ્રોડક્શન બહુ સારું હોવું જોઈએ. વચ્ચેનો જે ઇન્ફોર્મેટિવ પાર્ટ છે એમાં જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો દેટ ઇઝ ટેકન ફોર ગ્રાન્ટેડ એન્ડ દેટ ઇઝ એક્સેપ્ટેબલ. એ તમારી એક્સેપ્ટેબલ જ હશે. ટોપિક સિલેક્શન. યુ શુડ હેવ સમ રેડીમેડ મટીરિયલ વિથ યુ. તમારી પાસે કેટલાક રેડીમેડ મટીરિયલ હોવા જ જોઈએ, જે સામાં મદદ કરશે તમને, જે તમને એમાં મદદ કરશે કે ટોપિક કોઈ બી હોય એને આપણે ત્યાં ચીપકાઈ દેવાનો. હા ને? કોઈ જગ્યાએ એક વ્યક્તિએ કીધું હતું કે વક્તા હોય ને, ઓથર, એને ટોપિક કોઈ બી આપો, એ જ બોલે જે એને બોલવું હોય. મારી પાસે કન્ટેન્ટ કેવું જોઈએ? રેડીમેડ કન્ટેન્ટ જોઈએ. મારી પાસે થોડુંક રેડીમેડ કન્ટેન્ટ છે, જેમ કે ટ્રીઝ પ્યોરિફાઈ એર. એકદમ રેડી જ લાવ્યો છું ઘેરથી. ટ્રીઝ પ્યોરિફાઈ એર.
trees maintain the environmental balance between carbon dioxide and oxygen. Trees reduce pollution. Trees also help in reducing the soil erosion. ભૂમિ ધોવાણ, જમીન જે વહીને જતી રહે એને સોઇલ ઇરોઝન કહેવાય. એને રોકવા માટે ટ્રીઝ હેલ્પ કરે છે. આ મારી પાસે રેડીમેડ કન્ટેન્ટ છે, મારે ચીપકાવવું છે, ઘરેથી રેડી લાવ્યો છું. કયા પ્રકારના ટોપિક હોય એમાં આ પેસ્ટ થઈ શકે? એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ કોઈ હોય, હે ને, પ્રદૂષણનો હોય, ગ્લોબલ વોર્મિંગમાં બી ચીપક્યા, કેમ કે ગ્લોબલ વોર્મિંગમાં ટ્રીઝ વિલ હેલ્પ. તો આ ચારે ચાર લાઈનો આપણે ત્યાં ચીપકાવી દઈએ. અને ના એવું લાગતું હોય તમને કે નથી પેસ્ટ થતી, તો એ માહોલ ક્રિએટ કરવો તો મારા હાથમાં છે ને. મારે તો ચાર લાઈનો નાખવી છે. હું તો લાવ્યો ઘેરથી, પાછી થોડી લઈ જઈશ. પાછી તો લઈ જઈને શું કરવું? મારે ત્યાં લગાવી જ છે આને. મોહરા ફિલ્મ આવી હતી એક, એમાં પંકજ ઉધાસની એક ગઝલ હતી. એ પહેલાં નહોતી, પણ એ કોઈકે કીધું કે આ સારી છે, આમાં એડ કરી દો. તો એ ગઝલ એડ કરવા આખો માહોલ તૈયાર કરવામાં આવ્યો. એક એક્ટ્રેસને લાયા ખાલી ગઝલ ગવડાવવા, અને પછી એને હટાવી દીધી, કેમ કે એનો એટલો જ રોલ હતો. હે ને, એક ઇન્ટરવ્યૂમાં એક કોઈક આ જે ક્યુ કાર્ડ ક્વેશ્ચન હોય છે એમાં કોઈકને પૂછ્યું કે વોટ ઇઝ યોર હોબી? સાયન્સ બેકગ્રાઉન્ડનો વિદ્યાર્થી. વોટ ઇઝ યોર હોબી? ઇઝ રીડિંગ. રીડિંગ ઇઝ માય હોબી. વેર ડુ યુ રીડ નોર્મલી? આ એક કોમન ક્વેશ્ચન છે આ. વેર ડુ યુ રીડ નોર્મલી? નોર્મલી આઈ રીડ ઇન ગાર્ડન. તમે દિશા જુઓ ક્યાં લઈ જાય આને. એવરીથિંગ વોઝ પ્રી પ્લાન્ડ, કે આવ્યું નહીં કે આ દિશામાં લઈ જવો છે. ઇન ગાર્ડન. વાય ડુ યુ પ્રિફર ગાર્ડન? સર એકચ્યુઅલી ગાર્ડન્સ આર ફૂલ ઓફ ટ્રીઝ. ભાઈ માહોલ તૈયાર થઈ ગયો. અને અહીંથી જે ચાર લાઈનો મારે પેસ્ટ કરવી એ તો રેડી છે, એ તો રેડી જ છે, એ ચીપકાઈ જ દેવાની છે. અને એરર લેસ, કેમ કે ઘરેથી એકદમ પરફેક્ટ તૈયાર કરીને આવ્યું છે. તો કુલ મિલાઈને આ એક ટોપિકની વાત કરી. ભાઈ એન્વાયરમેન્ટ હોય, ટેરરિઝમ હોય, જે કંઈ બી હોય, એના માટેના કંઈક રેડીમેડ કન્ટેન્ટ આપણી પાસે હોવા જોઈએ, જેથી મારે બહુ વિચારવું ના પડે. બસ એવો એક માહોલ તૈયાર કરો અને એને ત્યાં પેસ્ટ કરી દો. કેન યુ કોમ્પ્રિહેન્ડ ધ ટોપિક? આ જોવાનું કે ટોપિક બરાબર કોમ્પ્રિહેન્ડ તો થયો છે કે નહીં. કોમ્પ્રિહેન્ડ થઈ જવો મતલબ સમજી જવું કે જે પૂછ્યું છે હું સમજો તો છું ને બરાબર. તમે લોકો નહીં કોમ્પ્રિહેન્ડ કરી શકો, એન્ડ ઇફ યુ આર નોટ એબલ ટુ કોમ્પ્રિહેન્ડ ક્લિયરલી, then your entire essay can go in some wrong direction. ખોટી દિશામાં આખો એસે જઈ શકે છે. એટલે આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ આપણે જોઈશું કે કોમ્પ્રિહેન્ડ કેવી રીતે કરવું, અને એના માટે તમારી પાસે રિલેવન્ટ એક્ઝામ્પલ છે મૂકવા માટે, એને જસ્ટિફાઈ કરવા માટે, એને સપોર્ટ કરવા માટે, તમારે આર્ગ્યુમેન્ટ દલીલોને મજબૂત કરવા માટે તમારી પાસે કેટલાક એક્ઝામ્પલ બી હોવા જોઈએ, જેના માધ્યમથી તમે એને વેરીફાઈ કરી દો કે ઇટ ઇઝ વેરીફાઈડ. ક્લિયર? તો આ શેના ક્રાઇટેરિયા છે? ટોપિક સિલેક્શનના. ટોપિક સિલેક્શનના જ્યારે બી હું ટોપિક સિલેક્ટ કરવા જઈશ ત્યારે હું એવું વિચારીશ કે આના વિશે મારી પાસે કન્ટેન્ટ છે ને, કોમ્પ્રિહેન્ડ તો બરોબર કર્યું છે ને મેં, એક્ઝામ્પલ તો છે ને. ઇફ યસ, દેન સ્ટાર્ટ રાઇટિંગ ઓન દેટ પર્ટિક્યુલર ટોપિક. અચ્છા, આ બી વાત થઈ ગઈ. 5 ટોપિક હશે ને, 5, એમાંથી એકાદ એવો હશે જે બહુ સિમ્પલ હશે, સરળ હશે. તો કયો ઉઠાવવાનો? એક એવો હશે તમને એવું લાગશે કે આ ઠીક છે, આના પર લખીએ તો બહુ વાંધો નહીં આવે, તો કયો ઉઠાવવાનો? સિમ્પલ? એના પર બધા લખશે, એના પર બધા લખશે, એના ઉપર બધા લખશે. હું એક વધારે લખીશ તો શું ફેર પડશે? તમે વિચાર્યું કે એના પર બધા લખશે, તો જ્યારે બધા લખી જ રહ્યા છે તો હું લખું ને. તમે મારી વાત સમજી રહ્યા છો? આટલા બધા લખી રહ્યા છે,
એક હું વધારે લખી દઈશ તો એમાં શું ફેર પડશે? ઓકે ઓકે, એક્ઝેક્ટલી. જો તમે ઇઝી ટોપિક સિલેક્ટ કરી લીધું, સો દેર આર, you don't think there are chances of getting some average marks? chances છે કે નહીં? suppose you choose a difficult topic, can you score average marks? બોલો. ડિફિકલ્ટ ઉઠાવી લીધું આ વિચારીને કે ઇઝી તો બધા લખશે, આ વિચારીને ડિફિકલ્ટ લઈ લીધું તો ત્યાં એવરેજ આવી જશે? ત્યાં બિલો એવરેજ આવશે. તો એના કરતાં ભલે ને એવરેજ આવતા, હંમેશા ટોપિક ઉઠાવવાનો સિમ્પલ. ઇફ યુ ચૂઝ અ સિમ્પલ ટોપિક, then there are high chances of getting the average mark. Risk is very low. If you choose a difficult topic, the risk is very high and chances of getting below average marks are very much high. વાત સમજાઈ રહી છે? ભાઈ ટોપિક કયો સિલેક્ટ કરો છો એ સિમ્પલ, અમને સિમ્પલ લાગે છે, સિમ્પલ છે, પણ એને તમે જસ્ટિફાઈ કરી દો ને. બોર્ડે એવું થોડી લખ્યું છે કે સિમ્પલ લખશો તો માર્ક નહીં આપીએ. તમે શું લેવા મૂક્યો સિમ્પલ અંદર? તમે સિમ્પલ મૂક્યો ત્યારે મેં ઉઠાવ્યો ને, મારી તો કોઈ ગલતી છે જ નહીં આમાં. મારા પક્ષે કયું કામ આવે છે કે ધ ટોપિક વિચ આઈ હેવ સિલેક્ટેડ, ઇટ શુડ બી ફુલ્લી જસ્ટિફાઈડ within the word limit. The language should be very correct, grammatically without any error, and the content should be rich. બસ આટલું મારા પક્ષે જોવાનું આવે છે. જો આટલું હું લખી દઉં તો કોઈ વજહ નથી કે મારા માર્ક કપાય, હા, કોઈ જરૂર નથી. એટલે આપણે કયા ટોપિકને ઉઠાવીશું? એકદમ સિમ્પલ ટોપિક ઉઠાવીશું. અધરવાઇઝ આ બધું મેં તમને કીધું કે આવું બનવાની સંભાવના છે. યુ will struggle in the middle and then you will start repeating or deviating from the main topic. અને જો તમને એવું લાગે તો હંમેશા એવો ટોપિક સિલેક્ટ કરવાનો કે વિચ ઇઝ આર્ગ્યુમેન્ટેટિવ, જેના પર આર્ગ્યુમેન્ટ કરી શકાય, જેની બંને બાજુ લખી શકાય, એવા ટોપિક જલ્દી ઉઠાવવાના. બંને બાજુ લખી શકાય ફાયદો શું થાય? આ બાજુ લખાય, આ બાજુ લખાય, હા ને? અચ્છા, કોઈ તમને એમ કહી દે કે એગ્રી ઓર ડિસએગ્રી, તો જો એગ્રી થઈ ગયા તો એક જ દિશામાં ચાલવું પડશે. જો ડિસએગ્રી થઈ ગયા તો બી એક જ દિશામાં ચાલવું પડશે. અને જો પાર્ટલી એગ્રી થઈ ગયા કે ભાઈ હું તો બંને બાજુ મારું તો માનવું છે, તો મને એક વિન્ડો ખુલશે મારી કે બંને બાજુ લખી શકાશે, હા ને? હું તમને ઉદાહરણ આપીશ. યુ વિલ બી વેરી ક્લિયર. જોઈન્ટ ફેમિલીઝ આર બેટર દેન ન્યુક્લિયર ફેમિલીઝ. આ તમને આપ્યું સ્ટેટમેન્ટ. ડુ યુ એગ્રી ઓર ડિસએગ્રી? જસ્ટિફાય. મને પ્રશ્ન પૂછે છે કે જોઈન્ટ ફેમિલી સારી છે, સંયુક્ત કુટુંબ સારા છે વિભક્ત કુટુંબ કરતાં? સહેમત છો? જો સહેમત થઈ જાઓ તો આખા એસેમાં કોના ગુણગાન કરવાના? જોઈન્ટ ફેમિલીઝના. મતલબ યોર એન્ટાયર એસે શુડ ગો ઇન ધ ફેવર ઓફ જોઈન્ટ ફેમિલીઝ એન્ડ યોર એસે વિલ બીકમ યુનિડાયરેક્શનલ. એક દિશામાં જશે આખો એસે, જવો જ જોઈએ, હા ને? કન્ટેન્ટ વેચાઈ ગયું. તમને ન્યુક્લિયર ફેમિલીના ફાયદા આવડતા હતા, તમને વચ્ચે યાદ આવ્યો આટલું બધું આવડતું હતું, હવે આને લખી દે વચ્ચે. લખાય? જો હું લખીને બતાવું. ઉપર એવું લખે ઇન્ટ્રોડક્શનમાં, આનું ઇન્ટ્રોડક્શન લખે કે ફેમિલી આમ હોય, ફેમિલીના ડેફિનેશન છે આવું. Actually there are two types of families prevalent in the society. One is the joint family and one is nuclear family. But according to my opinion, I strongly believe in joint family. આ મેં કબૂલી લીધું મારા ઇન્ટ્રોડક્શનમાં. I strongly believe in joint family. Paragraph 2, body part.
There are many reasons why I believe in joint family. There are many advantages of joint families. In a joint family, the members live together, so they can unitedly they can solve the problem. The financial matter can be easily solved. And બધું કન્ટેન્ટ છે મારી પાસે લખ્યું, બહુ બધું લખ્યું મેં. કન્ટેન્ટ પૂરું થઈ ગયું. બીજા પેરેગ્રાફમાં actually there are some advantages of nuclear family also. તમારી પોતાની અવધારણા પર પ્રશ્ન ચિહ્ન નહીં. If there are advantages of nuclear family, then why did you believe in પેપર સેટરે? લાગે આ તો ખાલી ખાલી આવ્યો લાગે. ચલો કંઈ વાંધો નહીં, આટલી દૂર આવ્યો છે, કંઈક થોડુંક તો આપીએ અને માર્ક તો થોડા ઘણા માર્ક લેવા ગયા ત્યાં. ના, અમારે એક સર્વિસ જોઈએ, આ જ વર્ષે જોઈએ. ધીસ ઇઝ ધ ટાર્ગેટ યર, 2025માં જ જોઈએ. અને 26માં જેવા લાગો તરત 8મું પગાર પંચ જોઈએ. આ હું વચ્ચે 8મું પગાર પંચ એટલે યાદ કરાવું. આ એક ડ્રાઇવિંગ ફોર્સ છે. ને ઘણા એમ લાગે આજે જઈને આખું બધું પૂરું જ કરી દઉં. ના થાય, વાર લાગે. આજે કેવી રીતે પૂરું થાય? પણ ધીરે ધીરે થાય. है ना? एक પેલું કંઈક છે ને, એક એડ છે, એક દિન મેં નહીં હોગા, એક દિન જરૂર હોગા. એક દિવસમાં નહીં થાય, પણ એક દિવસે થશે ખરું. આમાં બેટર છે કે હું આમ લખું કે આઈ પાર્ટલી એગ્રી વિથ ધ સ્ટેટમેન્ટ. હું શરૂઆતમાં જ લખી દઉં કે આઈ પાર્ટલી એગ્રી વિથ ધ સ્ટેટમેન્ટ. હું પાર્ટલી આંશિક રીતે સહેમત છું. મતલબ સમવેર joint families are also having some advantages and somewhere nuclear families are also having some advantages. તો આવું કરીને હું લખી શકું. અને છેલ્લે કન્ક્લુઝનમાં બી હું લખી શકું કે કોઈ ફરક નથી પડતો. ઇટ ડઝ નોટ મેટર ઇન વિચ ફેમિલી યુ લીવ. ધ મેટર્સ ઓનલી ઇઝ યુ હેવ ટુ લીવ પીસફુલી. આવું રડાઈ ના દઈએ ને આપણે કન્ક્લુઝનમાં, હા ને? એ રડી જવો જોઈએ ત્યાં વાંચતો બધું જ પોસિબલ છે. અમે જે કહીએ છીએ એમાં કશું જ ખોટું નથી. કેમ કે આખા એસેનો સાર બી આ જ નીકળે છે કે ભાઈ ક્યાં રહો એ જરૂરી નહીં. જ્યાં રહો શાંતિથી રહો, સુખથી રહો, ખુશ રહો, આબાદ રહો. આ બધું આપણે લખી દેવાનું ત્યાં. હા ને? એને બી એવું લાગવું જોઈએ કે આટલો સેન્સિટિવ વિદ્યાર્થી, આને તો ના લઈએ તો ના ચાલે, આને તો વિભાગમાં લેવો પડે. હા લઈ લો, મને તમે ડીસી બનાવી દો. તો સેન્સિટિવ વિદ્યાર્થીઓની જરૂર છે, બિલકુલ છે. સિમ્પ્લિસિટી ઇઝ એન અલ્ટિમેટ સોફિસ્ટિકેશન. જરા મને કહો, આ એસે શાના પર છે? શાના પર છે આ એસે? મેં પહેલાં જ કીધું, એવું હોય તો આપણે પાછા સ્લાઇડ પર જઈએ. ઇટ ઇઝ વેરી મચ કમ્પલસરી ટુ હેવ ધ કોમ્પ્રિહેન્સિવ એબિલિટી. તમારે સૌથી પહેલાં આને કોમ્પ્રિહેન્ડ કરવાનું છે. મતલબ પહેલાં તો આનો અર્થ સમજો, પછી વી વિલ સ્ટાર્ટ રાઇટિંગ. આ શાના પર ટોપિક છે? સિમ્પ્લિસિટી, સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. ઓકે, એના પર જઈ શકે છે આખો એસે? અથવા ઘણા જે બહુ લેજેન્ડરી નથી, જે સ્ટુડન્ટ જે મીડિયોકર છે, એ આખો એસે બની શકે સિમ્પ્લિસિટી પર લખી દે, સાદગી પર. આખો એસે જો હું તમને કોઈ કઈ દિશામાં જશે કે સિમ્પ્લિસિટી ઇઝ અ વેરી ગુડ વર્ચ્યુ, આ એક બહુ સારો ગુણ છે. અ પર્સન હેઝ ટુ, અ ઇન્ડિવિજ્યુઅલ હેઝ ટુ બી સિમ્પલ બટ હિઝ થોટ્સ શુડ બી હાયર. આ દિશામાં જ જશે, હે ને? આ દિશામાં જવાનું કારણ કે હજી કોમ્પ્રિહેન્ડ થયું નહીં. આને કોમ્પ્રિહેન્ડ કરો. શું આ એસે સિમ્પ્લિસિટી પર છે? આ એસે સિમ્પ્લિસિટી પર હોત તો સીધું ના લખ્યું હોત રાઇટ એન એસે ઓન સિમ્પ્લિસિટી. આ બધું કરવાની ક્યાં જરૂર છે? હજી વિચારો. અચ્છા, બીજું કહું તમને કે જો તમે વિચારી ના શકો અને જો તમને એવું લાગે કે આઈ એમ નોટ એબલ ટુ કોમ્પ્રિહેન્ડ, તો શું આ ટોપિક ઉઠાવવો જોઈએ મારે? નહીં ઉઠાવવાનો. જરા ટ્રાય કરજો કોમ્પ્રિહેન્ડ કરવાનું.
આ એવું કહે છે કે સાદગી છે ને એ અલ્ટિમેટ સોફિસ્ટિકેશન છે, મતલબ અંતિમ સોફિસ્ટિકેશન છે. એનો મતલબ કે ઇફ યુ આર વેરી સોફિસ્ટિકેટેડ ધેન ઓનલી યુ આર સિમ્પલ. સાદગી કોનું પરિણામ છે? સોફિસ્ટિકેશન. જેટલા સોફિસ્ટિકેટ થશો એટલા સાદા થશો. સાદગી પર નિબંધ નથી આ. વાત સમજાઈ રહી છે? આ ફરી એકવાર કહું છું, નિબંધ સાદગી પર છે જ નહીં. આ એવું કહે છે કે ઇફ યુ આર વેરી સોફિસ્ટિકેટેડ યુ આર વેરી સિમ્પલ. યુનિડાયમેન્શનલમાં ના રાખવું હોય તો જો હું એસેને કઈ દિશામાં લઈ જાઉં, સપોઝ અ નેશન ડેવલપ્સ અ ટેકનોલોજી. ધીસ ટેકનોલોજી ઇઝ વેરી સોફિસ્ટિકેટેડ. તો શું એ ટેકનોલોજી હેન્ડલ કરવી ઇઝી સિમ્પલ નહીં હોય? ટેકનોલોજી જેટલી સોફિસ્ટિકેટેડ એટલી યુઝ કરવી સિમ્પલ. વ્યક્તિ જેટલો સોફિસ્ટિકેટેડ એટલો સાદો, એટલો સિમ્પલ. હે ને? ગાંધીજી બહુ સોફિસ્ટિકેટેડ હતા? બહુ સિમ્પલ હતા. સિમ્પલ હતા એટલે સોફિસ્ટિકેટેડ હતા? ના, સોફિસ્ટિકેટેડ હતા મતલબ તમે આ આખા એસેને મલ્ટી ડાયમેન્શનમાં લખી શકો. લખી શકાય. કેવી રીતે? ટેકનોલોજી પર લખી શકાય, સોશિયલ બિહેવિયર પર લખી શકાય કે તમારું બિહેવિયર જેટલું સોફિસ્ટિકેટેડ એટલા તમે સિમ્પલ. જઈ શકે. પણ તમે કોમ્પ્રિહેન્ડ જ ખોટું કરેલો તો આને, તો ધ એન્ટાયર એસે કેન ગો ઇન સમ અધર. આખો એસે સિમ્પ્લિસિટી પર લખાઈ જ જાય. થશે શું? કદાચ તમને બિલો એવરેજ બી આપી દે. કદાચ રીડર થોડો ભાવુક હોય તો થોડા કે જૂનમાં આવ્યો તો છે કે આટલા આવા વાતાવરણમાં લાવો થોડાક એવરેજ માર્ક કરીને બી આપી શકાય. પણ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે લખી તો શકો જ છો પણ કોમ્પ્રિહેન્ડ જ ખોટું કરશો તો ખોટું લખશો. એટલે સૌથી પહેલી રિક્વાયરમેન્ટ કઈ ઊભી થશે કે એને જે છે એને બરાબર કોમ્પ્રિહેન્ડ કરો. અ શિપ ઇઝ ઇન હાર્બર ઇઝ સેફ બટ દેટ ઇઝ નોટ વોટ શિપ ઇઝ ફોર. આને સમજીએ પહેલાં, નહીં તો તમે ત્યાં શું લખી નાખશો. ત્યાં શિપ ક્યાં સુરક્ષિત છે? મતલબ જ્યાં રાખવાની જગ્યા હોય છે ત્યાં શિપ સુરક્ષિત છે. તો શિપને ત્યાં રાખવા બનાવી છે? એના માટે શિપ છે? હાર્બરમાં રાખવા? કોમ્પ્રિહેન્ડ કરો. આ એસે શાના માટે છે? રીડર તમારી પાસે શું અપેક્ષા રાખે છે? શિપ પર નિબંધ લખવા ગયા છે? મને બતાવો કે જેણે બી આ સ્ટેટમેન્ટ આપ્યું છે એ તમારી પાસે શું અપેક્ષા રાખે છે? શું ફ્રીડમ? હા, એક્ઝેક્ટલી હું લખી દઉં છું. આખો એસે જવો જોઈએ કે યુ હેવ ટુ મૂવ ફ્રોમ યોર કમ્ફર્ટ ઝોન. આખો એસે આના પરથી યુ હેવ ટુ કમ આઉટ ફ્રોમ યોર કમ્ફર્ટ ઝોન. આ બસ આ એનો થીમ છે. હવે તો હું લખી લઈશ. આનો થીમ એવું છે કે ધીસ પ્રોવર્બ, ધીસ સેઇંગ, ધીસ સ્ટેટમેન્ટ, કોઈ પ્રોવર્બ લખે, કોઈ સેઇંગ લખે, કોઈ સ્ટેટમેન્ટ લખે, રિફ્લેક્ટ, શોઝ, એક્સપ્રેસ, ડિસ્પ્લે, ઘણા શબ્દો છે. આ શું દર્શાવે છે? આ દર્શાવે છે કે શિપ ઇઝ નોટ ફોર કીપિંગ ઇન હાર્બર. શિપ ઇઝ ફોર એક્સપ્લોરિંગ ધ સી. શિપ ઇઝ ફોર એક્સપ્લોરિંગ ધ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ધી ઓશન. સિમિલરલી વી કેન ઓલ્સો સે, આને હું જો ક્યાં ક્યાં લાગુ પાડી શકાય. બાળકને આપણે ઘરમાં રાખીએ. બાળકને ઘરમાં રાખવા માટે છે? ઘરમાં રાખવાનો, એને કમ્ફર્ટ ઝોનથી બહાર નહીં આવવા દેવાનો. હે ને? એક લાઈન બી લખી શકીએ આપણે આ જ એસેની અંદર કે પ્રિપેર ધ ચાઇલ્ડ ફોર ધ રોડ. પ્રિપેર ધ ચાઇલ્ડ ફોર ધ રોડ, નોટ ધ રોડ ફોર ધ ચાઇલ્ડ. નોટ ધી રોડ ફોર ધી ચાઇલ્ડ. બાળક માટે રોડ બનાવવાનો છે કે રોડ માટે બાળકને તૈયાર કરવાનો છે? રોડ માટે બાળકને તૈયાર કરવાનો છે. આનો એક્ઝેક્ટલી સાર આ નીકળે છે. કાલ ઉઠીને આ લાઈન હટાવી દે અને એસે આ આવી જાય. વાત તો એકની એક જ છે. હે ને? લખવું મોટી વાત નથી, સમજવું મોટી વાત છે.
સમજ્યા વગર લખશો તો એના બહુ સારા માર્ક નહીં આવે. અને આ હું કોઈ પર્ટિક્યુલર ઇંગ્લિશ લેંગ્વેજની વાત જ નથી કરતો. આની આ જ થિયોરી આ ગુજરાતીમાં બી એપ્લાય થાય. ત્યાં બી નિબંધ આવે, ત્યાં પણ બધું સેમ આવે. મતલબ ત્યાં પણ તમારું શું ધ્યાન રાખવાનું કે એનો જે સેન્સ છે, એ સેન્સ ડિસઅપિયર થવો જોઈએ નહીં. એ થીમ પકડાયેલું રહેવું જોઈએ. તો થીમ આ હતું, પણ શક્ય છે કે આખો એસે ક્યાં ને ક્યાં જઈ શકે, શિપ પર ને જાત જાતનું એ એસે કન્વર્ટ થઈ શકે છે. તો એનું બી ધ્યાન રાખવાની જરૂર છે. હું અત્યારે બહુ નાના નાના ટોપિક એટલે લખ્યા છે કે ખાલી સમજીએ. આજનું સેશન જે છે આમાં ખાલી આપણે એક આપણું માઇન્ડ ક્લિયર કરવા માટે, ક્લેરિટી માટેનો એક આ સેશન છે, જેમાં સમજીએ મારે કરવું છે શું. હેન્ડ્સ દેટ રોક્સ ધી ક્રેડલ રૂલ્સ ધી વર્લ્ડ. આની પર મારે લખવાનું આવ્યું, મારે કોમ્પ્રિહેન્ડ કરવું છે. હેન્ડ્સ દેટ રોક્સ ધી ક્રેડલ. ઘણા કે આમ તો ખડક કહેવાય. તું થોડું ભણ્યા કર. ખડકની ના નહીં, રોક એટલે ખડક બી કહેવાય. નોટિસ એટલે નોટિસ આપવું બી કહેવાય અને જોવું પણ થાય. તો ડિપેન્ડ કરે છે. તો અહીંયા રોક એટલે, અચ્છા ક્રેડલ એટલે હોડિયું અને પારણું. તો પારણાની સાથે આ રોક એટલે ખડક મેચ થાય. જે હાથ પારણું ઝુલાવે એ જ વિશ્વ પર શાસન કરે. જે હાથ પારણું ઝુલાવે એ જ વિશ્વ પર શાસન કરે. નિબંધ કોની ઉપર છે? એક્ઝેક્ટલી. આખો એસે વિમન એમ્પાવરમેન્ટ પર જતો રહે, પણ એની પર છે જ નહીં. પૂરેપૂરી સંભાવના છે વિદ્યાર્થી તરત પોતાના મગજમાં સેન્ટ્રલી બધા થોટ્સ લઈને આવશે કે પારણું તો મમ્મી ઝુલાવે. મધરથી એસે ચાલુ થાય, વુમન એમ્પાવરમેન્ટ પર પૂરો થાય. હા ને? મતલબ કોમ્પ્રિહેન્ડ નહીં થયું બરાબર? ફરી કોમ્પ્રિહેન્ડ કરાવું, ધ્યાનથી સાંભળો. જે હાથ પારણું ઝુલાવે ને એ જ વિશ્વ પર શાસન કરે. તો શું મને હક નહીં પારણું ઝુલાવવાનો? હું ના ઝુલાઈ શકું? ઝુલાઈ શકાય. અમે એમ કહેવા માગીએ છીએ કે જેણે પાલન કર્યું છે ને એને પૂરો હક છે શાસન કરવાનો. તો આઈ વિલ રાઇટ ધ એન્ટાયર એસે શુડ ગો ઇન ધ ડિરેક્શન that the hands that rocks the cradle rules the world. That hands can be of a mother, that hands can be of a father, that hands can be of a good teacher, that hands can be of a good leader. ભાઈ કોઈ બી હોઈ શકે. એ સારા એ પિતા હોઈ શકે, એ નેતા હોઈ શકે, એ સારા શિક્ષક હોઈ શકે કે જેમને તમારું પાલન કર્યું છે એને પૂરેપૂરો હક છે કે એ શાસન કરે. મતલબ ધી એન્ટાયર એસે વોઝ મલ્ટી ડાયમેન્શનલ. ઓકે, there were many dimensions. Women empowerment can be one of the dimension. લખી શકો તમે, પણ એ એક ડાયમેન્શન છે એનો. આખો એસે એના પર નથી. આ ગલતી થઈ જાય, વિમેન એમ્પાવરમેન્ટ પર લખાઈ જાય અને અચ્છા એને ગમે બી ખરા કે ખોટું કશું નહીં, પણ માર્ક ઓછા મળે. ઓછા માર્ક લેવા નહીં ગયા, ઓછા તો અમારી પાસે છે જ. અમારે માર્ક જોઈએ છે. અચ્છા, માર્ક એટલા માટે બી જોઈએ છે કેમ કે અમારે સર્વિસ જોઈએ છે. સર્વિસ એટલા માટે બી જોઈએ છે કે આ જે સર્વિસ માટેની કોશિશ કરી રહ્યા છીએ એ પાવરવાળી જોબ છે. હે ને? ડ્રાઇવિંગ ફોર્સ છે. એક તો પાવર છે, એક મની છે, પૈસા બી સારા છે. હે ને? તો પછી અને અત્યારે પ્રાઇવેટ સેક્ટરમાં કેટલી બધી મગજમારી છે. અને મિકેનિકલ એન્જિનિયરને 8,000 આપે. મને તો એ જ સમજ નહીં પડતી શું લેવા કર્યું મેં. ઠીક છે, જે વખતે એડમિશન મળ્યું તો લઈ લીધું. એના કરતાં આપણે તલાટી બની જઈએ તો 26,000. હે ને? ગુજરાતના ઘણા તલાટી મિકેનિકલ એન્જિનિયર છે. સમૃદ્ધિ નહીં આ ગુજરાતની? કોઈ રાજ્ય છે જેમાં આટલા બધા હાઈ પ્રોફાઇલ ક્વોલિફિકેશનવાળા તલાટી હોય? અમારે ત્યાં છે. અમારે ત્યાં છે. હે ને? તો અમારે ત્યાં બહુ સંભાવના છે. એનો મતલબ હું એમ કહી શકું કે તમે આ જે ટોપિક હતું એને તમે બરાબર કોમ્પ્રિહેન્ડ નહીં કર્યું.
તમે બરાબર કોમ્પ્રિહેન્ડ નહીં કરો તો પછી બરાબર લખશો બી નહીં, હે ને. આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક બહુ સારી વાત કીધી છે કે કોઈ પણ વસ્તુને તમારે સમજવી પડશે. જો તમે કોઈ પણ વસ્તુને સમજશો તો જ સમજાવશો. ઇફ આલ્બર્ટ આઇન્સ્ટાઈન ટોલ્ડ કે ઇફ યુ આર નોટ એબલ ટુ એક્સપ્લેન very nicely or very correctly, it clearly means that you have not understood the topic clearly. તમે સમજાઈ નથી રહ્યા મતલબ તમે સમજી જ નહીં શક્યા, તો જ તમે સમજાઈ નહીં રહ્યા. અને જ્યારે રીડર વાંચશે ને તમારી કોપી, એને ખ્યાલ આવી જશે કે આ સમજો જ નહીં, કેમ કે હું નહીં સમજી રહ્યો, તો આ બી નહીં જ સમજ્યો હોય. there is between the reader and you, there is only your script, જે તમે લખી આવ્યા એ સ્ક્રિપ્ટ એવી હોવી જોઈએ કે તમારી ગેરહાજરીમાં બી તમારું પ્રેઝન્ટેશન ત્યાં થાય એવી તમારી સ્ક્રિપ્ટ હોવી જોઈએ. અને એ ત્યાં મારું પ્રેઝન્ટેશન સારું કોણ કરશે? માત્ર ને માત્ર મારી લેંગ્વેજ. એટલે મારી લેંગ્વેજ એટલી સારી, એટલી સિમ્પલ હોવી જોઈએ કે હું જે કંઈ બી લખી આવું એનો ત્યાં બહુ સારો પ્રભાવ પડવો જોઈએ. હેલ્થ ઇઝ વેલ્થ, વેરી કોમન ટોપિક. ઉઠાઈ લઈશું આને, બિલકુલ ઉઠાઈ લેવાનો. માની લો કે મને 5 ટોપિક આપે, એમાંનો એક આ હોય, તરત જ લઈ લેવાનો, ભલે 5મામાં હોય, આપણે ઉપર લઈ આવવાનો એને, સીધું સ્ટાર્ટ કરવાનું. હેલ્થ ઇઝ વેલ્થ, જે હમણાં જે આપણે વાત કરતા હતા કે બની શકે કે બધા લખ્યા નહીં પર હોઈ શકે તો એવરેજ માર્ક મળે. એવરેજથી ઉપર લાવવા હોય ને આમાં જ કંઈક મારે કલાકારી કરવી હોય, દેટ ઇઝ એન આર્ટ, આમાં જ કંઈ કલાકારી કરવી હોય તો આપણે કરી શકીએ. કેવી રીતે કરી શકાય? જો બતાવું. મેં હમણાં જ કીધું એમ આપણે એને રડાવવાનો, એવું લખી આવવાનું કે એકલો રડે. અચ્છા, નોર્મલ વિદ્યાર્થી એસે આ રીતે લખશે: એકોર્ડિંગ ટુ ધ ડેફિનેશન ઓફ હેલ્થ. હેલ્થની વ્યાખ્યા લખી દેશે જેવી જેને આવડતી હોય, હે ને. ઘણાને WHOની યાદ આવી જાય તો WHOને લખી દે એકોર્ડિંગ ટુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ઘણા લખે એકોર્ડિંગ ટુ હુ. આ એક જ શબ્દ છે. આ શબ્દ કેટલા? અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન 3 લખવાના. એક શું લેવા લખવાનું? એક તો શબ્દો ઓછા છે તો જે છે એને તો ડેવલપ કરીએ, અને જેટલા બી છે આખું જ લખવાનું. કોન્ટ્રાક્ટેડ લેંગ્વેજીસ આર નોટ અલાઉડ, હે ને. કઈ લેંગ્વેજ અલાઉડ નથી? સ્લેંગ્ડ લેંગ્વેજીસ, અબ્રિવિએશન્સ આર નોટ અલાઉડ. મતલબ તમે ગવર્મેન્ટ આમ ના લખી શકો, આમ ના લખાય. ગવર્મેન્ટ જ લખવાનું, GOVERNMENT પૂરું જ લખવાનું, હે ને. એક વિદ્યાર્થી કે GST લખાય કે ના લખાય? GST લખાય, પણ આની પહેલાં ઉપર ક્યાંક લખી દેવાનું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે આ, પછી GST લખાય. એકવાર આને ઉલ્લેખ કરી દેવાનો ક્યાંક ફર્સ્ટ ટાઈમ, પછી આખા એસેમાં GST લખો તો ચાલે. એકવાર લખી દેવાનું કે GSTથી મારો તાત્પર્ય શું છે, હે ને. પણ શોર્ટ લેંગ્વેજીસ એ બિલકુલ નહીં લખવાની. જેમ કે ઘણા આમ લખે ને, આમ લખતા હોય છે ઘણા. આ શું છે મને તો હજી સમજ નહીં પડી. આ છે શું? આ દાખલા તરીકે, હે ને. તો આ વેલિડ નહીં, આ વેલિડ નહીં લખવાનું. આ લખવાનું જ નહીં. આપણે ફોર એક્ઝામ્પલ આખું લખી દો તો 2 શબ્દો કહેવાય, 2 શબ્દ કહેવાય. શબ્દોની તો કસમકસ છે, શબ્દ તો છે નહીં અહીંયા. તો જે છે એને તો કમસે કમ પૂરું લખીએ આપણે, હે ને. તો લેંગ્વેજ તમારી કોન્ટ્રાક્ટેડ નહીં જોઈએ, બિલકુલ નહીં જોઈએ. હું એમ કહું કે કદાચ હું વ્યાખ્યાથી શરૂ કરું ને ચાલી જાય, પણ આ એક એવો એસે છે કે તમે અધિકારી બનવા જાઓ તો તમારી પાસેથી બી નોર્મલ જ એક્સપેક્ટેશન હોય. અમારી સામાન્ય સ્વાસ્થ્ય ही જીવન है, સ્વસ્થ રહેશે તો કામ કરશે ને. આ તો લખો એવું અંદર તમે. આ ઇફેક્ટિવ છે. આ ઇફેક્ટિવ લખવું હોય તો જે પછી તરત દેખાઈ જાય કે આ વ્યક્તિનું લખાણ જોરદાર છે. ટોપિક બહુ કોમન છે પણ હું આવી રીતે લખી શકું કે હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એ પર્સન. ઇફ હી વિલ બી હેલ્ધી then only he will be able to perform all his tasks, and a healthy person can contribute in the generation of national revenue
and ultimately he will contribute in the development, overall development or economical development of the nation. क्या લઈ ગયો એસે ને? હેલ્ધી હશે, કામ કરશે, ટાસ્ક પરફોર્મ કરશે, રાષ્ટ્રીય મહેસૂલ જનરેટ કરશે અને દેશના હિતમાં કામ કરશે અને દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપશે. એમ કયા ડાયમેન્શનમાં લઈ ગયા? આખું ડાયમેન્શન બદલી કાઢ્યું. એમને એમ બદલાઈ જાય ના, આપણે બદલી કાઢીશું, શીખીશું ને. અહીં શાના માટે ભેગા થયા છે? વી વિલ લર્ન. આપણે બધું જ શીખીશું. અને તમારે પહેલા દિવસથી જ લખવા જ લાગવાનું, લખવાનું જ, રોજ લખવાનું. કેમ કે ઘણાની લખવાની હેબિટ નથી અને ઘણા એવું લખે છે કે જે વેલિડ નથી. હે, કેમ કે અમે એવા માહોલમાં આવી ગયા કે ત્યાં ખાસ કંઈ લખતા નથી અમે, અને જે લખીએ છીએ એ ખાસ નથી. અને એક વિદ્યાર્થી આવું લખે, મને વોટ્સઅપ પર મેસેજ આવ્યો હતો, હું તો ડીકોડ કરવા બેઠું છું અહીંયા. હા, અઠવાડિયું ગયું મને ડીકોડ કરવામાં. અહીંયા સુધી બરોબર હતું, અહીં સુધી ઠીક હતું, આને હું ડીકોડ કરી દઉં. તમે ક્યાં લઈ ગયા ને? મને તો કંઈ ખ્યાલ નહીં આવ્યો કે આ શું લખવા માંગે. મેં કીધું આવતા રવિવારે જઈશ, એને જઈને જ પૂછીશ જેણે મોકલ્યું છે આ. જો કે શનિવારે મેં ડીકોડ કરી લીધું હતું, પણ મેં કીધું એને આપણે કહેવું નથી, એને જ ડીકોડ કરવા દે. જો કે મને એવી ખબર હતી કે એને ખબર હશે, પણ જ્યારે જઈને મેં એને કીધું કે આ તે ગયા રવિવારે આ મોકલ્યું હતું, મને શું કહેવા માંગે આ. એણે જોયું, આમ 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 આમ, બોલ ને તું આ શું કહેવા માંગે? તે કંઈ ખ્યાલ નહીં આવ્યો, તને પોતાને ખ્યાલ નહીં આવી રહ્યો. તું વિચાર કર, મારી શું હાલત થઈ હશે અઠવાડિયામાં. આ તારું મોકલેલું છે આ. પછી મેં જ એને કીધું કે આ મેન્શન નોટ છે. મેન્શન નોટ ડીકોડ કરવા ઉપરની ચેટ જોવી પડી, ઉપર કયા કયા કોન્વર્સેશન થયા છે. એમાં ઉપર એક કોન્વર્સેશન એવું હતું કે થેન્ક યુ, તો એનો નીચે જવાબ હતો કે મેન્શન નોટ. તું ના લખતો હોય તો આવું. એટલે જીપીએસસી યુપીએસસી બોર્ડ ના પાડે કે આવું બધું નહીં લખવાનું, અમને નહીં ખ્યાલ આવતો, આવું બધું લખીને જતા રહો તમે. અમે તો અહીંયા પેપર ચેક કરવા બેઠા કે ડીકોડ કરવા બેઠા છે. એટલે કોન્ટ્રાક્ટેડ લેંગ્વેજીસ આર નોટ એલાઉડ. આ લખવાનું જ નહીં, પૂરેપૂરું જ લખવાનું, જે લખવાનું એ પૂરેપૂરું જ લખવાનું. અને સિમ્પલ ટોપિક બી ઉઠાવો ને તો સાદા ટોપિકને એવા ડાયમેન્શનમાં લખો, મલ્ટિપલ ડાયમેન્શનમાં. યુનિટ ડાયરેક્શનલ એસે નહીં રહેવો. આ બહુ સાદો ટોપિક છે, પણ એને બી અમે મલ્ટી ડાયમેન્શનમાં લખતા બતાવીશું કે કયા કયા ડાયમેન્શનમાં આને લખી શકાશે. ઇઝી ટોપિક સિલેક્ટ કરશો, સો દેર વિલ બી એવરેજ રિટર્ન્સ, લો રિસ્ક. ટફ ટોપિક લઈ લેશો, અનશ્યોર રિટર્ન્સ, હાયર રિસ્ક. તો ધીસ ઇઝ બેટર. ઇઝી જ ઉઠાવવાનું, એવરેજ તો મળશે. હે ને? રિસ્ક લઈને શું કરવાનું છે? નહીં, અમારે રિસ્ક લેવું જ નહીં હાલ તબક્કે, કોઈ રિસ્ક નહીં લેવાનું. ધીસ ઇઝ ટેસ્ટ ઓફ કન્ટેન્ટ, નોટ ધ ટેસ્ટ ઓફ લેંગ્વેજ. આ માઇન્ડ આજથી જ ક્લિયર કરી દો. આ લેંગ્વેજની ટેસ્ટ છે જ નહીં, આ કન્ટેન્ટની ટેસ્ટ છે. કેમ કે લખતી વખતે માઇન્ડમાં કન્ટેન્ટ જ નહીં આવે તો લેંગ્વેજ ગમે તેટલી સારી હશે શું કરશો તમે? કન્ટેન્ટ જોઈશે. સ્ટાર્ટ રીડિંગ કરવાનું ચાલુ કરી દેવાનું. કન્ટેન્ટ બહુ રીચ જોઈએ, લોકલ કન્ટેન્ટ નહીં ચાલે. કન્ટેન્ટ બહુ સમૃદ્ધ જોઈએ, લેંગ્વેજ બહુ સારી જોઈએ, લેંગ્વેજ શુડ બી વેરી કરેક્ટ, હેન્ડરાઇટિંગ બહુ સારા જોઈએ, આવું ક્યાંય લખેલું નહીં. અને ઘણા કહે ને કેલિગ્રાફીનો કોર્સ જોઈન કરી લઉં, 2 વોકેબ્યુલરી કરી લે, એના કરતાં કામમાં આવશે. મોતીના દાણા જેવા અક્ષર નહીં જોઈતા. ઇટ શુડ બી રીડેબલ, વંચાવવું જોઈએ. બસ આ એક તમારી જિમ્મેદારી બને છે કે જે કંઈ લખી આવું એ વંચાય એવું હોવું જોઈએ. ઇટ શુડ બી પ્યોરલી રીડેબલ. કોઈ કેલિગ્રાફિક હેન્ડરાઇટિંગની જરૂર નથી. ઇઝી લેંગ્વેજ વિલ ફેચ ગુડ માર્ક ઓલવેઝ. સાદી ભાષા હંમેશા માર્ક અપાવશે. અને ડુ નોટ એમ્ફેસાઇઝ ધ ફેન્સી વોકેબ્યુલરીઝ.
ફેન્સી વોકેબ્યુલરી પર ભાર આપવો કોઈ જરૂર નથી, બીકોઝ બિટવીન યુ એન્ડ ધ રીડર દેર ઇઝ ઓનલી યોર સ્ક્રિપ્ટ દેટ વિલ ડિસાઇડ કે તમારું કેલિબર છે એ તમારું લખાણ નક્કી કરશે. એટલે લખાણ આપણું એવું આકર્ષક હોવું જોઈએ. શોર્ટ પેરેગ્રાફ લખવાના, લાંબા લાંબા પેરેગ્રાફ નહીં લખવાના. વાક્યો બી એકદમ શોર્ટ એન્ડ સિમ્પલ. 3 લીટીના વાક્યો નહીં લખવાના. ફૂલ સ્ટોપ જોવું પડે કે ક્યાં છે ફૂલ સ્ટોપ. વાક્ય બહુ સિમ્પલ લખવાના. હાઇલાઇટ ધ મેન વર્ડ. તમને જે લાગે ને કે આ મેન વર્ડ છે એને હાઇલાઇટ કરો. હાઇલાઇટર ઘેરથી નહીં લઈ જવાનું, જાતની પેન નહીં લઈ જવાની. જે પેનથી લખતા હોઈએ એ જ પેનથી અંડરલાઇન કરો. જેમ કે માની લો કે મને એવું લાગે છે કે ભાઈ આ એક નવો શબ્દ મેં વાપર્યો છે આજે, અને રીડરની નજર આની પર પડવી જોઈએ, કેમ કે આટલી મહેનતથી આજે પહેલી વાર તો યુઝ કર્યો અહીંયા મેં, અને તમે આ જુઓ બી નહીં, એ નહીં ચાલે. સિંગલ પાછા ઘણા કે બે નહીં કરવાનું, એક જ લાઈન કરવાની. એક જ પેન જે યુઝ કરતા હોઈએ એ પેનથી એક સિંગલ લાઈન તમારે કરવાની. બસ ખાલી એને હાઇલાઇટ કરવાનું. ધીસ ઇઝ હાઇલાઇટેડ. હા ને, જ્યાં બી તમને લાગે કે આ વર્ડને મારે હાઇલાઇટ કરવું છે એને હાઇલાઇટ કરી દો. હાઇલાઇટ કરવાના ઘણા તરીકાઓ છે. કોઈ અંડરલાઇન કરે, કોઈ એને બોલ્ડ લેટરમાં લખી દે. વચ્ચે અચાનક એ વર્ડ કેવો લખી દેવાનો? બોલ્ડ લેટરમાં લખી દેવાનો. પણ તમારે ધ્યાન એ રાખવાનું કે જે મેન વર્ડ છે ને એને જ હાઇલાઇટ કરવાના, નહીં તો ત્યાં એટલું બધું હાઇલાઇટ થઈ જાય છે કે સમજ પડતી નથી કે જે રહી ગયા એ મેન છે, એ સમજ નહીં પડતી. એટલે કોઈને તકલીફ પડે એવું કામ નહીં કરવાનું. વાત સમજાય છે. તમને લખતા એવું લાગે ને કે આ શબ્દ મેં નવો લખ્યો છે, ધીસ ઇઝ ગુડ વર્ડ એન્ડ ધીસ ઇઝ ગુડ વોકેબ્યુલરી, એને હાઇલાઇટ કરો. એને હાઇલાઇટ કરવા, હાઇલાઇટ કરવાની ઘણી રીતો છે. તમે એને બોલ્ડ લખી શકો, એને હાઇલાઇટ કરી શકો. આ વારંવાર આપણે લખીએ છીએ કે તમારી પાસે રેડીમેડ મટીરિયલ હોવું જ જોઈએ. આ ક્યાંથી આવશે? રીડિંગથી આવશે. એટલું બધું વાંચવાનું કે કન્ટેન્ટ તમારી પાસે હોવું જ જોઈએ. 16 words per minute will be sufficiently enough speed. 16 words per minute, 1 મિનિટમાં 16 શબ્દો લખાઈ જવા જોઈએ. આ બધી થિયોરેટિકલ વાતો છે, કોઈ ફરક નહીં પડતો. અમે લખી લઈશું. હા, અમે લખવામાં ધ્યાન રાખીશું. ફોકસ અમારું લખવા પર હશે. પછી ઘણા કે જો મિનિટમાં 16 થયા કે નહીં, તો એ તો લખવા માટે લખ્યું છે મેં, એને તમારે બહુ સિરિયસલી નહીં લેવાનું. આ એક એવરેજ સ્પીડ કાઢેલી છે. સ્પેલિંગ ગ્રામર શુડ બી પરફેક્ટ એઝ ઇટ મેટર્સ. સ્પેલિંગની એરર નહીં ચાલે, ગ્રામરની એરર નહીં ચાલે. રાઇટિંગ થોડા એવા હોય ચલાવી લેવા જેવા, તો એ બહુ મોટો ઇસ્યુ નહીં. પણ ગલત લેંગ્વેજ અથવા તો ગ્રામેટિકલી ઇનકરેક્ટ લેંગ્વેજ એ અલાઉડ નથી. અહીંયા સુધી આપણે એવું જોઈ લીધું કે શું અલાઉડ છે, શું અલાઉડ નહીં, સાની બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો મને એવું લાગે છે કે તમારી પાસે લગભગ આ જે કંઈ બી મેં કીધું છે એ છે જ. શબ્દો બી છે તમારી પાસે, શબ્દો બી છે, લિમિટેડ કન્ટેન્ટ બી છે. આ જે કંઈ પણ મેં વાતો કીધી એનું તમે ધ્યાન બી રાખી લેશો, ટોપિક બી તમે ઇઝી ઉઠાવી લેશો, તમે બધું જ ફોલો કરી લેશો. પણ પછી લખવું તો પડશે ને, લખવું તો પડશે ને. જ્યારે લખવા બેસીએ ને ત્યારે પહેલામાં પહેલી જરૂરિયાત ઊભી થાય એ થાય હાઉ ટુ ફોર્મ સેન્ટેન્સ. સીધા તમારા પ્રશ્નો પર આવી જઈએ. સીધી જ જરૂરિયાત ઊભી થશે કે વાક્ય કેવી રીતે બનાવું. ગઈકાલે હું મારા પપ્પા સાથે દિલ્હી ગયો હતો, બનાવો. વિચાર તો આવી ગયો મને. યસ્ટરડે આઈ વેન્ટ ટુ દિલ્હી વિથ માય ફાધર. ગઈકાલે હું મારા પિતાજી સાથે મારા એક મિત્રની લગ્નની પાર્ટી અટેન્ડ કરવા માટે દિલ્હી ગયો તો દિલ્હી જ છું, પપ્પાની જોડે જ ગયો છું. એટલે પહેલું વાક્ય તો સફર થવું જ નહીં જોઈએ. આગળ લખ્યા, આગળ જે લખી રહ્યા આઈ વેન્ટ ટુ દિલ્હી વિથ માય ફાધર, આ તો વાક્યમાં રહેશે જ. વધારે શું આવી ગયું? આઈ વેન્ટ ટુ દિલ્હી with my father to attend the wedding ceremony of my brother's wedding party. કોઈ ફરક નહીં પડતો. વાક્યનું સ્ટ્રક્ચર ક્યાંય ડિસ્ટર્બ થતું
નથી. એટલે જેને વાક્યનું સ્ટ્રક્ચર બનાવતા આવડી ગયું એ કંઈ પણ લખી શકે છે. વાક્યના સ્ટ્રક્ચરમાં 3 જ વાતો છે. એ 3 વાતો કઈ છે? એ 3 વાતો છે, એક તો છે સબ્જેક્ટ. આ એકચ્યુઅલી ગ્રામરનો પાર્ટ છે પણ આપણે એને ડિસ્કસ કરીએ કેમ કે જરૂર પડશે આની. એક તો છે સબ્જેક્ટ, એક છે વર્બ અને ઓબ્જેક્ટ. આ 3ને આઈડેન્ટિફાઈ કરી લો ને, વાક્યમાં કોઈની જરૂર નહીં. હે ને? જેમ કે હું તમને એક વાક્ય માની લો કે મારે ક્યાંક એવું લખવાની જરૂરત ઊભી થાય કે ભારત સરકારે કડક પગલાં લેવા જોઈએ. મારે ઈચ્છા થઈ કે સલાહ આપું આમાં, હું તો નહીં લઉં, તમારે પગલાં લેવા જોઈએ. ભારત સરકારે કડક પગલાં લેવા જોઈએ. સબ્જેક્ટ કોણ છે? ભારત સરકાર. ઇન્ડિયન ગવર્મેન્ટ લખું? ભારત સરકાર માટે ઇન્ડિયન ગવર્મેન્ટ લખું? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખું? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખું? ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખું? ધ ગવર્મેન્ટ. કેટલો બધો ફરક છે, હે ને? ઘણા કે ઇન્ડિયન ગવર્મેન્ટ નહીં લખવાનું, ઇન્ડિયન પ્રેસિડેન્ટ લખીએ છીએ. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. કેમ? ભારતનો રાષ્ટ્રપતિ છે, ભારતીય રાષ્ટ્રપતિ થોડી છે. ઇન્ડિયન પ્રેસિડેન્ટ, ભારતીય રાષ્ટ્રપતિ. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતનો રાષ્ટ્રપતિ. તો ભારતીય રાષ્ટ્રપતિ લખું છું, ભારતનો રાષ્ટ્રપતિ લખું છું. લંડનનો તો ભારતીય છે. ફરી જાય ને ત્યાં, દિમાગ ફરી જાય ત્યાં, હે ને? ત્યાં થાય ઇન્ડિયન પ્રેસિડેન્ટ, પ્રેસિડેન્ટ ઓફ લંડન. આ શું ચાલે? આ બધું બહુ જોરદાર ચાલે, ધ્યાન રાખવું પડે. ભારત સરકાર ભાઈ મહેનતનું કામ છે. એકવાર મહેનત કરીને ડિપાર્ટમેન્ટમાં લાગી જઈએ ને તો તમને ત્યાં વિભાગમાં બેઠા બેઠા એવું યાદ આવશે કે ભલે મહેનત કરી પણ જોરદાર છે. દર મહિનાની 1 તારીખે ફંડ આવી જાય. હા, 1 તારીખે આવી જાય, 1 તારીખે બપોરે આવી જાય. બેંક બંધ હોય તો બીજા દિવસ સવારે 8 વાગે આવી જાય. આ મારે કેમ કહેવું પડે? અમારે એટલા માટે બી કહેવું પડે કે જેથી આપણે તૈયારીમાં લાગેલા રહીએ, હે ને? અને ઇફ યુ આર ક્લાસ 1, ક્લાસ 2 ઓર સુપર ક્લાસ 3, એસટીઆઈની વાત કરો તો સુપર ક્લાસ 3, એમાં બી મને લાગે 50,000, 49 સમથિંગ તો છે જ, 5 વર્ષ સુધી ફિક્સ. પણ જો 1, 2ની વાત કરીએ એમાં તો કોઈ ફિક્સેશન નથી. એમાં તો સીધું રેગ્યુલર પેમેન્ટ અને સીધું એટ ધ સીપીસીના અકોર્ડિંગ તમને પેમેન્ટ મળશે. ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, આ તો થઈ ગયો સબ્જેક્ટ. ભારત સરકારે કડક પગલાં લેવા જોઈએ. વર્બ શું? વર્બ ટેક. ટેક જોઈએ, શુડ ટેક, મસ્ટ ટેક. મને ખ્યાલ આવે કે આ રીતે વાક્યનું ફોર્મેશન થવું જોઈએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શુડ ટેક, મસ્ટ ટેક. ઓબ્જેક્ટ શું છે? કડક પગલાં. હા, સ્ટ્રિક્ટ એક્શન. હા, એકદમ કોમન છે. ઘણા કે કડક માટે બીજો શબ્દ લખું, આ જ લખી દે ને આપણે ચાલશે. એને નહીં ખબર પડે તો આપણે આ જ લખી દેવાનું. સ્ટ્રિક્ટ. સ્ટેપ્સ, પગલાં. સ્ટેપ્સ લખે, કોઈ એક્શન્સ લખે. સ્ટ્રિક્ટ એક્શન્સ, સ્ટ્રિક્ટ સ્ટેપ્સ. વાત સમજાઈ ગઈ? આ તો થઈ ગયું બેઝિક સેન્ટેન્સ થઈ ગયું, હે ને? ભારત સરકારે ગુનાહોને નાબૂદ કરવા માટે કડક પગલાં લેવા જોઈએ. આ તો સફર નહીં થાય વાક્ય, આ તો બરાબર છે. ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મસ્ટ ટેક સ્ટ્રિક્ટ એક્શન્સ, ગુનાહોને નાબૂદ કરવા. તો આગળ ચાલશે વાક્ય, ગુનાહોને નાબૂદ કરવા. ટુ નાબૂદ કરવા. એબોલિશ, એબ્રોગેટ, પ્રિવેન્ટ, રોકવું બી ચાલે. હવે જો હું તમને એમ કહું, આ જ વાક્ય જો ટ્રાન્સલેશનમાં આવે ને, ટ્રાન્સલેશનમાં, તો કદાચ નાબૂદ કરવા માટે તમે પ્રિવેન્ટ લખો તો કદાચ એને એવું થાય કે નહીં, બરોબર વર્ડ નહીં આવ્યો, લાવો માર્ક આપીએ. પણ જ્યારે હું લખવા ગયો છું એસે, એને થોડી ખબર છે નાબૂદ લખવા આવ્યો તો પ્રિવેન્ટ લખી દેવાનું. પ્રિવેન્ટ લખીને આવતું રહેવાનું. કોઈને નહીં કહેવાનું હું શું લખવા ગયો તો, પ્રિવેન્ટ લખીને આવતું રહેવાનું. લેટ ધ સક્સેસ સાઉટ. સફળતાને શોર મચાવવા દેવાનું. શાંતિથી તૈયારી કરવાની, કોઈને કશું જ નહીં કહેવાનું, હે ને? એ તો સોસાયટીવાળા જ આજુબાજુવાળા બોલશે કે તમે સાંભળ્યું પેલો રાજ્ય મામલતદાર થઈ ગયો. એ જે રાજ્યની વાત તમે કરો છો ને, અહીં તો કરીએ બરોબર છે. જો કચેરીમાં જઈને કીધું ને
હવે રાજ્યો પ્રોટોકોલનો ભંગ છે આ. એક આવી ડેઝિગ્નેટેડ વ્યક્તિને તમે રાજ્યો કહી દો. નહીં તમને લાગતું કે એક પરીક્ષા શું પાસ કરીએ અમારા બધા ડેઝિગ્નેશન બદલાઈ જાય, હે ને? એક પરીક્ષા શું પાસ કરીએ બધું બદલાઈ જાય. સમયનો ચક્કર છે, ફરે એટલે બિલકુલ ખબર નહીં પડતી ક્યારે ફરી ગયું. ટુ એબોલિશ ધી ક્રાઇમ્સ, ટુ એબોલિશ ધી. વાત સમજાઈ રહી છે, બિલકુલ તકલીફ નહીં પડે. ખાલી જે ફોર્મેટ છે ને, ફોર્મેટ, એ ફોર્મેટ તૂટવું નહીં જોઈએ. ફોર્મેટ શું કહે છે? સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. બાકીનું બધું શું છે? એ તો બધું વધારાનું છે. આગળ લખો, પાછળ લખો. જેમ કે આ જ વાક્યનું એમ લખું, ટુ એબોલિશ ધ ક્રાઇમ્સ, એને આગળ લઈ આવો. ટુ એબોલિશ ધી ક્રાઇમ્સ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મસ્ટ ટેક સ્ટ્રિક્ટ સ્ટેપ. શું ફેર પડે એમાં? આને ક્યાંય બી લખો, આને ક્યાંય પણ લખો, વચ્ચે નહીં લખવાનું. ક્યાંયથી બી મારો મતલબ છે હા કે અમારે એવું નહીં, એનો થોડો સાર બી નીકળવો જોઈએ. પણ હું એમ કહેવા માગું છું કે આ તો અફેક્ટ ના જ થવું જોઈએ ને. ધીસ ફોર્મેટ શુડ નોટ બી અફેક્ટેડ, હે ને? ક્લિયર? આગળ ચાલી છે સેન્ટેન્સ ફોર્મેશન તરફ, પણ એના પહેલાં એક ટોપિક લખ્યું છે મેં અહીંયા, ગ્લોબલ વોર્મિંગ અ થ્રેટ ટુ ધ એન્વાયરમેન્ટ. પહેલાં મને કોમ્પ્રિહેન્ડ કરી આપો કે આ શાના વિશે છે, પછી મને જરા આનું ઇન્ટ્રોડક્શન કરી આપો અને કન્ક્લુઝન. ખાલી એટલું જ જોવા માગીએ છીએ કે તમને ફાવે કે નહીં. ગુજરાતીમાં બોલશો તોય વાંધો નહીં, આઈ વિલ રાઇટ ઇટ ઇન ઇંગ્લિશ, આઈ વિલ ટ્રાન્સલેટ, પણ થોટ આવવા જરૂરી છે. આ એક ટોપિક છે આપણી પાસે, ગ્લોબલ વોર્મિંગ અ થ્રેટ ટુ એન્વાયરમેન્ટ. પહેલાં આને કોમ્પ્રિહેન્ડ કરી લો. શાના વિશે છે એસે? આ ગ્લોબલ વોર્મિંગ જે વાત પર્યાવરણ માટે ખતરો છે, બરોબર છે. આના પર મતલબ ક્લિયર છે કે ગ્લોબલ વોર્મિંગ પર લખવું છે, પણ પર્યાવરણના સંદર્ભમાં. આ એનો સંદર્ભ છે, હે ને? શું શું લખશો ઇન્ટ્રોડક્શનમાં? ઇન્ટ્રોડક્શનમાં શું શું લખો? મેં પહેલાં જ કીધું કન્ટેન્ટ જરૂરી છે, લેંગ્વેજ નહીં. જો શરૂ થાય આપણે જોઈએ. મારે લખવું છે, નિબંધ લખવા આવી ગયો હું, છેક સાપુતારા પહોંચી ગયો, મારો સેન્ટર ત્યાં આવ્યું મારું. એસે સ્ટાર્ટ કરું, ઇન્ટ્રોડક્શન લખવું છે. કેવી રીતે લખીએ? ગુજરાતીમાં બી બોલી શકો, કેમ કે લેંગ્વેજ ટ્રાન્સલેટ કરવાનો જ પ્રશ્ન રહેશે. કન્ટેન્ટની વાત કરું છું. કરી શકાય, કરંટથી કરી શકાય. કોઈ તમારી પાસે કોઈ એવું કંઈ હોય સ્ટેટમેન્ટ કે જે હમણાં પ્રકાશિત થયું હોય, હા થઈ શકે. એ જેને બરાબર ખબર છે એવું કોઈ સ્ટેટમેન્ટ શરૂ કરી શકાય. એવું કોઈ સ્ટેટમેન્ટ આવ્યું હોય એમાં બેઠકમાં, તો એનાથી બી લખીને શરૂ કરી શકાય. એ બધું બી ના આપણી પાસે હોય તો ઇઝીએસ્ટ વે કયું છે? એક્ઝેક્ટલી, એકદમ સરળ મેથડ કે આપણે ડેફિનેશનથી શરૂ કરીએ અને એને પર્યાવરણથી જોડી દઈએ. બેસ્ટ અપ્રોચ છે આ. આવું કરી શકાય. તો શું લખી શકાય ડેફિનેશનમાં? શું ડેફિનેશન શું લખીએ? શરૂ જ નહીં થઈ રહ્યું. 300 શબ્દો લખવાના. ઓકે, ચલો આને આપણે રાખીએ છીએ ગ્રેજ્યુઅલ ઇન્ક્રીઝ. અચ્છા, જો આવું ઇન્ક્રીઝ આવું નહીં લખવાનું. આ તો ઘણા સાયન્સવાળા લખી દે આવું. પહેલાંને નહીં ખબર પડે, આખું ઇન્ક્રીઝ લખવાનું. ગ્લોબલ ઇન્ક્રીઝ ઇન સરફેસ ટેમ્પરેચર ઓફ ધી અર્થ. સરફેસ ટેમ્પરેચર ઓફ ધી અર્થ. હવે આ એક આવી ગયું, થીમ આવી ગયું મારી પાસે. આ હજી પૂરું વાક્ય નહીં, હજી આ વાક્યના ફોર્મમાં નહીં. આ એક થીમ આવી ગયું, ભાઈ આને કહેવાય. પણ વાક્ય લખવું હોય તો એક વાક્યના સ્વરૂપમાં તો હું એમ લખી શકું. આ એક મારી પાસે કન્ટેન્ટ આવી ગયું, ભાઈ પૃથ્વીનું જે ઉપરનું જે ગરમ થાય છે ગ્લોબ, આખો ગ્લોબ, એને અમે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. તો હું એમ લખી શકું આના વાક્યને, ગ્લોબલ વોર્મિંગ કેન બી ડિફાઇન્ડ એઝ, અહીંથી શરૂ થવું જોઈએ, હે ને? ગ્લોબલ વોર્મિંગ કેન બી ડિફાઇન્ડ એઝ ધી ગ્રેજ્યુઅલ ઇન્ક્રીઝ ઇન ધ સરફેસ ટેમ્પરેચર ઓફ ધી અર્થ. આ મેં લખી દીધી એની વ્યાખ્યા, હે ને? પછી શું એડ કરી શક્યા? વ્યાખ્યા તો લખી દીધી.
એક લાઈનનું થોડું ઇન્ટ્રોડક્શન હોય, 75 વર્ડ લખવાના છે. કેવી રીતે લખીશું? મારી વાત સાચી સીધું થાય છે ને? લેંગ્વેજનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે, કન્ટેન્ટનો થઈ રહ્યો છે. અને આની જગ્યાએ ગ્લોબલ વોર્મિંગ ક્યાંય વાંચી રાખ્યું હોત અને રેડીમેડ કન્ટેન્ટ 5-10 લાઈનો હોત તો હમણાં તો પેસ્ટ કરી દીધી હોત. વાત સમજાઈ રહી છે? તો રીડિંગ હોત મારું. અત્યારે મારે લોડ લેવો પડી રહ્યો છે. આઈ એમ ડુઈંગ બ્રેન સ્ટોર્મિંગ. શું લખું શું લખું, પણ કન્ટેન્ટ જ હોત તો હમણાં તો કેટલું બધું લખી કાઢ્યું હોત. હે ને? ગ્લોબલ વોર્મિંગનું કન્ટેન્ટ આપણી પાસે નથી. ખાલી એક લાઈન ડેફિનેશન મળી આપણને કે ઇન્ક્રીઝ ઇન ધ સરફેસ ટેમ્પરેચર ઓફ ધ અર્થ, ઇટ ઇઝ કોલ્ડ ગ્લોબલ વોર્મિંગ. હવે તમે ગુજરાતી બી થોટ જરા મગજમાં લાવો. ઇંગ્લિશ તો થશે, પહેલાં મને થોટ તો આપો તમે કે આમાં બીજું શું લખીશું. છેલ્લા ઘણા વર્ષોમાં એરાઉન્ડ, અચ્છા તમને 1 ડિગ્રી પરફેક્ટ યાદ ના હોય તો ટેન્ટેટિવલી એરાઉન્ડ આવું લખી દેવાનું. અને આપણે શું એક્ઝેક્ટ લખવું છે, રાઉન્ડ અરાઉન્ડ આવું લખી દેવાનું. તો છેલ્લા એકાદ વર્ષમાં ટેમ્પરેચરમાં 1% જેટલી વૃદ્ધિ થઈ છે. જરા ઇંગ્લિશમાં લખાવો છો. છેલ્લા એકાદ વર્ષમાં, આનું ઇંગ્લિશ કરીએ. ઇન લાસ્ટ 1 year. સાદું જ ઇંગ્લિશ છે ને? ઇન લાસ્ટ 1 year global temperature has been increased. પેસિવ વોઇસમાં ચાલશે, હે ને? ગ્રામરમાં શીખશો પેસિવ વોઇસ, એક્ટિવ વોઇસ. આ પેસિવ વોઇસમાં ચાલશે. has been increased by, વાક્યને જોડવો તો પડશે, શબ્દો છૂટા છૂટા મૂકી નહીં દેવાના. has been increased by around 1%. has been increased by around 1%. ઇન્ટ્રોડક્શન ચાલે છે આ, હે ને? ઇન્ટ્રોડક્શન ચાલે છે. આ જેમ આગળ ચાલ્યું ને, તો પછી આને આ કન્ટેક્સ્ટમાં જોડશો કેવી રીતે? માની લો કે આપણે લખ્યું, લખવામાં વાંધો નથી, પણ પછી ગ્લોબલ વોર્મિંગથી કનેક્ટ કરવો પડશે ઇન્ટ્રોડક્શનમાં. હા, તો એ લાઈન પછી તમારે જોડવું પડશે કે ઇફ ધ રિસોર્સિસ આર યુઝડ abundantly then such kinds of problem may arise and global warming is one of that reason. જોડી દીધું એને, જોડીને હવે કનેક્ટ કરી દીધું. કનેક્ટ કરવું જરૂરી છે, હે ને? ઘણા શું કહેવત લખી દે પછી છોડ દે. હું તો સમજ્યો જ નહીં. આ કહેવત લખીને ચાલુ કરી દે કહેવતથી, કોઈ બી કબીરના દોહાથી ચાલુ કરી દે, પછી એને મૂકી દે ત્યાં. મારા માટે મૂકી દીધું તમે, હું તો સમજી જ નહીં રહ્યો. આ દોહો લખ્યો કેમ અહીંયા? હે ને? તમે કીધું એ લખી શકાય, પણ દેન ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી ટુ કનેક્ટ ઇટ વિથ ધ કન્ટેક્સ્ટ. કન્ટેક્સ્ટ તમારે એને જોડવો પડે, હે ને? ગ્લોબલ વોર્મિંગની બધી વાતો કરી. આપણો મેઇન ટોપિક શું હતો? ગ્લોબલ વોર્મિંગ અ થ્રેટ ટુ ધી એન્વાયરમેન્ટ. હજી આને મારે સિદ્ધ કરવું પડશે, પછી આ જસ્ટિફાઈ થશે. પછી જો અહીંયા મારું સ્કિલ કામ કરે છે, એકવાર મેં જસ્ટિફાઈ કરી દીધું ને, પછી તો ઇન્ફોર્મેશન જ ઇન્ફોર્મેશન છે. ગ્લોબલ વોર્મિંગથી રિલેટેડ જે કંઈ ઇન્ફોર્મેશન છે ને તમારી પાસે, મૂકો અંદર. એ ઇન્ફોર્મેટિવ પાર્ટ થઈ ગયો. સ્કિલ તો અહીંયા જોઈએ, હે ને? પછી આપણે લખીશું કે ઇફ ધ ટેમ્પરેચર વિલ રાઇઝ એટ ધીસ રેટ then there are many chances then the temperature can rise, and due to the rise in temperature the glaciers can melt and the sea level can rise up, and there are the chances then the entire earth can be submerged into the ocean. So I can say that global warming is a very big threat
ટુ ધ એન્વાયરમેન્ટ. આ પડ્યું પિક્ચરનું ટાઇટલ. એટલે સામેવાળી પબ્લિક લાગે અચ્છા મોહેનજોદડો આવશે હવે. તમે જોયું હશે પિક્ચર જ્યારે જોવા જઈએ ને, ઇન્ટ્રોડક્શન કેવી રીતે આવે, પહેલાં એની થોડી ભૂમિકા આવે, થોડું કંઈક બતાવી દે, અને પછી લખાઈને આવે એની પર મોહેનજોદડો. એટલે આપણને ખ્યાલ આવે અચ્છા ત્યાં લોથલ લખાના દિમાગ ના ખરાબ થઈ જાય કે બહાર જો બોર્ડ તો મોહેનજોદડોનું છે, અહીં લોથલ બતાવાય. એનો મતલબ હવે આખી પિક્ચર કોની પર ચાલશે? મોહેનજોદડો પર ચાલશે. આખી મારી પિક્ચર ગ્લોબલ વોર્મિંગ ચાલશે, અને કોના કન્ટેક્સમાં ચાલશે? એન્વાયરમેન્ટ માટે કેવી રીતે થ્રેટ છે આના પર જ ચાલશે હવે. હા ને, આ બધું હું વચ્ચે ઇન્ફોર્મેશન તો પ્રોવાઈડ કરી દઈશ. તો આ બી આપણે શીખવું પડશે ને હવે. અચ્છા આ બી જોવાનું હતું નહીં? હા બોલાય. Chaudhary Divya, recently LS fire can, yes, this example can be taken. Okay. શું કરીએ, વેટ કરીએ તો કહી દો ને કોઈને. આપણે તો અહીંયાથી અર્થ જ નહીં ને કોઈ કરવાનો. તો હા કોઈ નથી તો કંઈ નહીં, આપણે તો ચાલુ રાખીએ. જે 10 મિનિટ 20 મિનિટ છે તો રીજોઈન કરશે એટલે કદાચ થઈ જશે. હા કોમેન્ટમાં એવું જ લખે છે કે રીજોઈન કરો. હા થઈ જશે ત્યારે. હવે આનું કન્ક્લુઝન લખવું હોય, કન્ક્લુઝન લખવું છે મારે, બધું લખી દીધું મેં. હવે આખો એસે મારે કન્ક્લુડ કરવો છે. કન્ક્લુડ કરવાનો મતલબ છે મારે એસે બંધ કરવો છે, મારે આને હવે પૂરું કરી દેવું છે. હા, તો જ્યારે બી કન્ક્લુઝન લખો ને, કન્ક્લુઝનનો મતલબ એવો થાય છે કે આ સમરી નહીં લખવાની. ઘણા આખી સમરી લખી દે, સમરી નહીં લખવાની. કન્ક્લુઝનનો મતલબ થાય છે ઓવરઓલ ઇન્ફરન્સ શું નીકળે છે આનો નિષ્કર્ષ શું નીકળે છે એને આપણે કન્ક્લુઝન કહીએ છીએ. કન્ક્લુઝન જ્યારે જ્યારે લખો ત્યારે એમાં કેટલાક ફ્યુચરિસ્ટિક, જે ફ્યુચરને લગતા કોઈક એવા સજેશન, સુઝાવ એવા લખો તો વધારે બેટર છે. ઇટ વિલ બી ગુડ કન્ક્લુઝન. એને અમારે ઇન્ક્લુડ કરવું છે, રાઈટ? તો જરા કહી શકશો મને આનું કન્ક્લુઝન કેવી રીતે થશે? મારે આને કન્ક્લુડ કરી દેવો છે. હા આવી શકે. અને એના જે ટાર્ગેટ છે, ઝીરો એમિશન, કાર્બન એમિશન, એ લખી શકાય. સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ગોલ જે સેટ કર્યા છે, ધોઝ ગોલ્સ મસ્ટ બી અચીવડ, એ બી લખી શકાય કન્ક્લુઝનમાં. આ મારું કન્ક્લુઝન છે. આ બધું લખ્યા પછી અમારે એવું લખવાનું, જોરદાર લાઈન લખવાની. અને આ લાઈન હું એમ કહું છું કે તમને જ્યાં જ્યાં બી કોઈને રડાવવા હોય ત્યાં ત્યાં લખવાની. આ એક જ એસેમાં નહીં, આ એક યુનિવર્સલ લાઈન આપું છું. આ જ્યાં બી ઠીક લાગે ત્યાં ચીપકાવવાની. ઇટ ઇઝ અ વેરી બિગ ટાસ્ક. ઇટ ઇઝ અ વેરી બિગ ટાસ્ક. ઇટ ઇઝ અ ટફ ટાસ્ક. આ કોઈના માટે બી લખી શકાય,
કોઈ બી ટાસ્ક માટે, ખાલી ગ્લોબલ વોર્મિંગ માટે જ લખાય. જ્યાં બી લાગે ને કે અઘરું છે આ લાઈન લખવાની, ઇટ ઇઝ અ વેરી બિગ ટાસ્ક. ઇટ ઇઝ a very difficult task, it is an herculean task, it is an uphill task. આ ખાલી શબ્દો બદલ્યા છે ને, હે, યાદ રહેવા જોઈએ ને. હું તો બિગ જ લખીશ ત્યાં છે, તમે ગમે તેટલું કરી લો ત્યાં જઈને બિગ જ લખશો. ઇટ ઇઝ અ વેરી બિગ ટાસ્ક. unless it is supported by the active participation of the citizen of the country. આ ત્યાં સુધી સંભવ નથી જ્યાં સુધી નાગરિકની સક્રિય ભાગીદારી આમાં નહીં નોંધાય. આ બધામાં લખવાનું, જ્યાં જ્યાં બી હોય કે જ્યાં સુધી નાગરિક નહીં જોડાય ત્યાં સુધી પોસિબલ જ નહીં, તમારું આખું ગ્લોબ ગરમ જ રહેશે. unless it is supported by the active participation of citizens of the country. Therefore, government should drive a timely message. સરકારે આ એક સમયસર મેસેજ પહોંચાડવો જોઈએ લોકો સુધી. Therefore, હું તો શોર્ટમાં લખું છું, ખાલી તમારે નહીં લખવાનું, કેમ કે મારે પરીક્ષા નહીં હાલવાની. Government should drive home a timely message. લોકો સુધી એક જરૂરી સમયસર સંદેશ પહોંચાડવું જોઈએ. ગવર્મેન્ટ શુડ ડ્રાઈવ હોમ અ ટાઈમલી મેસેજ ધેટ. હવે આજે અત્યારે આપણે ગ્લોબલ વોર્મિંગનો કન્ટેક્સ છે એટલે આપણે આ લખીશું. નિબંધ બદલાઈ જાય, જેમ કે પાણીનો કોઈ સમસ્યા આવી ગઈ, સુકાતા જળ સ્ત્રોતો, એમાં પાણીને લખી દઈશું. ડેસ કરીને આપણે ત્યાં જે બી સમસ્યા હોય, ધેટ the problem of global warming should be prevented. એની જગ્યાએ આપણે કોઈ બી ટોપિક લખી શકાય. પણ આ કેવું કન્ટેન્ટ થઈ ગયું, એક યુનિવર્સલ કોન્ટેન્ટ થઈ ગયું અને એરર લેસ. એને જઈને ખાલી ચિપકાવવાનું જ રહે કોઈ બી કન્ક્લુઝનમાં. વાત સમજાય? એટલે કન્ક્લુઝન એ શું કહેવા માગું છું, કન્ક્લુઝનમાં કોઈ નવો મુદ્દો નહીં આવે, કન્ક્લુઝનમાં કોઈ નવી વાત નહીં આવે કે લાવો આ થોડું રહી ગયું, આ નહીં આવે એવું. કન્ક્લુઝનમાં કોઈ નવી ઇન્ફોર્મેશન નહીં આવે. કન્ક્લુઝનમાં માત્ર ને માત્ર ફ્યુચરને લઈને ભાઈ આ સમસ્યાને નિવારવા માટે શું થઈ શકે, ગવર્મેન્ટે શું કર્યું છે, આગળ શું કરવું જોઈએ, નાગરિકોની શું ભાગીદારી હોવી જોઈએ, સરકારની શું ભાગીદારી હોવી જોઈએ, એટલું કરીને એને કન્ક્લુડ કરવાનું રહેશે. વાત સમજાઈ? આ બધી જ વાતો મેં કરી કે રાઇટિંગ સ્કિલમાં શું ધ્યાન રાખવાનું છે. હવે વાત જે મેં કરી કે સેન્ટેન્સ ફોર્મ કરતાં આવડવું જોઈએ, તો એને આપણે વન બાય વન જોઈએ કે સેન્ટેન્સ આપણાથી ફોર્મ થાય છે કે નહીં. જરા બનાવીને બતાવજો મને. અચ્છા, મેં તમને વાત કરી એમ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. પંચાયતી રાજને મહાત્મા ગાંધીજી દ્વારા ભારતીય રાજનૈતિક પ્રણાલીના આધાર સ્તંભ માનવામાં આવે છે. સબ્જેક્ટ બોલજો, સબ્જેક્ટ શોધી બતાવો. પંચાયતી રાજ સબ્જેક્ટ છે, મહાત્મા ગાંધી સબ્જેક્ટ છે, આમાં સબ્જેક્ટ છે જ નહીં. આ પેસિવ વોઇસનું વાગે, આમાં ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ પહેલા આવે. કોને માનવા? પંચાયતી રાજને. પંચાયતી રાજ આવે છે એટલે ઇઝ આવશે ને, ઇઝ આવશે, પ્રેઝન્ટ ટેન્સ છે. પંચાયતી રાજ ઇઝ માનવામાં આવે છે. એનું ઇંગ્લિશ માનવામાં આવે છે, ઇઝ બિલીવડ એઝ, કન્સિડર્ડ એઝ, એક્સેપ્ટેડ એઝ, કંઈ પણ લખી શકાય. ઇઝ કન્સિડર્ડ લખી દઈએ. ઇઝ કન્સિડર્ડ એઝ, is considered as
ભાઈ તમે પ્રશ્ન પૂછો, માનવામાં આવે છે શું? આધાર સ્તંભ. આધાર સ્તંભ એનું ઇંગ્લિશ અમારે કરવું છે મેન પિલ્લર, મુખ્ય સ્તંભ. હા ને, ચાલી જાય, ચલાવી જ લેવું પડશે, આવડતું જ નહીં તો ચલાવી લેવું પડશે ને, બિલકુલ ચલાવી લેવું પડશે. અને ચાલી જશે જ, એમાં હું કોઈ ડિનાય નથી કરતો. કોઈ એમ લખી દે કે મેન પિલ્લર, તેમાં અમે બિલકુલ ડિનાય નથી કરતા. કેમ કે અમારી પાસે શબ્દ નહીં એટલે અમે લખીએ છીએ. એના માટે એક શબ્દ છે ફાઉન્ડેશન. ફાઉન્ડેશન ઇઝ અ ગુડ વર્ડ. અને પંચાયતી રાજ ઇઝ કન્સિડર્ડ એઝ ધ ફાઉન્ડેશન. ભાઈ હું એમ કહેવા માગું કે આવડે તો બહુ સારી વાત છે, નહીં આવડે તો ઇઝ ધ મેન પિલ્લર. કોઈને કોઈ જ વાંધો નથી, એને ખ્યાલ આવી જશે શું લખવા માંગો છો. હે ને, ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ ઓફ ભારતીય રાજનૈતિક પ્રણાલી, ઇન્ડિયન પોલિટિકલ સિસ્ટમ, ઓફ ઇન્ડિયન પોલિટિકલ સિસ્ટમ બાય મહાત્મા ગાંધીજી. બાય મહાત્મા ગાંધીજી. પેસિવ વોઇસ હતું ને. હવે તમને એમ લાગે કે ગ્રામરની શું જરૂર પડે? જરૂર તો પડે જ, તો આ પડી ને. પેસિવ વોઇસ જ ના આવડતું હોય તો અમે ક્યાં જઈએ? ક્યાંય નહીં જવાનું, તમારે અહીં આવી જવાનું. અહીં પેસિવ વોઇસ બી ચાલશે, અહીં એક્ટિવ વોઇસ બી ચાલશે. તમારે ક્યાંય જવાનું નહીં. કેમ કે જે લોકોને આનું નોલેજ નહીં એ કોઈનું બી પેસિવ વોઇસ બનાવી દે છે. અમે શીખવાડીને મોકલીએ છીએ કે નહીં બનાવવાનું. કોનું નહીં બનાવવાનું? જેનું નહીં બનતું એનું નહીં બનાવવાનું. પણ સ્કૂલ શીખવાડીને મોકલે છે કે પાછળથી આગળ લાવવાનું, આગળથી પાછળ લઈ જવાનું. રામ રોટ એ લેટર. રામ રોટ એ લેટર. સાહેબે શીખવાડ્યું લેટર આગળ આવે, રામ પાછળ જાય. સ્કૂલની ભૂમિકા છે કે શેનો કોઈ જાય પ્રશાસનમાં. ઘણા સાંજે 6 વાગે ખ્યાલ આવશે કે અચ્છા આવું આવું મતલબ હતું. જલ્દીથી ગ્રાસ્પ નહીં થતો. રોટ રોટ છે, મારે હેલ્પિંગ વર્બ નાખવું છે. રોટ છે, રોટ વોઝ. પાસ્ટ પાર્ટિસિપલ એડ કરવું પડશે. મારે થર્ડ ફોર્મ ઓફ ધ રાઇટ. અ લેટર વોઝ રિટન. રિટર્ન અને બાય લખેલું છે, રિટર્ન બાય હર. હા, વિદ્યાર્થી શીખ્યો. અચ્છા આવું હોય એકચ્યુઅલી પેસિવ વોઇસમાં આગળ પાછળ કરવાનું હોય. અચાનક એક પરીક્ષામાં એવો પ્રશ્ન આવી ગયો, ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. બનાવ્યું એને કે સ્કાય આગળ આવે. તમને કોણ કે આવું બધું આગળ આવે પાછળ? આ કોણ કે છે આવું? થિયોરી એવી હતી કે સબ્જેક્ટ પાછળ જાય, ઓબ્જેક્ટ આગળ આવે. કેમ કે પેસિવ વોઇસ ઓબ્જેક્ટથી સ્ટાર્ટ થાય. આમાં ઓબ્જેક્ટ શોધજો. આખા સેન્ટેન્સને ખરાબ કરી દીધું મારા સેન્ટેન્સને. ધ સ્કાય ઇઝ બીંગ ફ્લોન બાય ધ બર્ડ. વેરી ગુડ, બહુ બહુ સરસ તમે લખ્યું છે. આ તમે પક્ષી દ્વારા આખો સ્કાય તમે ઉડાવી દીધો, તો શું આ સ્કાય ઓબ્જેક્ટ હતો? અમે એવું કીધું હતું, કોઈ સાંભળતું જ નહીં. જે સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ ના હોય ને એનું નહીં બનાવવાનું. જિંદગીમાં એ ઓબ્જેક્ટ વગરના સેન્ટેન્સનું પેસિવ વોઇસ ના થાય. ઇંગ્લિશમાં ના થાય, ગુજરાતીમાં થાય. ગુજરાતીમાં થાય. મહેશ ગણિત શીખવાડે છે. ગણિત મહેશ દ્વારા શીખવાડાય છે. મહેશ ટીચીસ મેથ્સ. મેથ્સ ઇઝ ટોટ બાય મહેશ. હે ને? હવે આમાંથી ઓબ્જેક્ટ કાઢી લઈએ.
મહેશ શીખવાડે છે. પેસિવ વોઇસ બનાવો. મહેશ ટીચીસ. ચલો પેસિવ વોઇસ બોલો. શું બોલે? તમે રાખ્યું જ નહીં બોલવા જો, આમાં કંઈ છે તો નહીં આમાં. તમે કંઈક લખો તો હું બોલું. ઓબ્જેક્ટ હટાવી લીધો, પેસિવ વોઇસ નહીં થાય, ગુજરાતીમાં થાય. મહેશ શીખવાડે છે, મહેશથી શીખવાડાય છે. શું શીખવાડાય છે તો તમને ખબર. તમે લખ્યું છે ગુજરાતીમાં એક છે ભાવે, ભાવે વાક્ય, હે ને? એ અલગ વાત છે. અમે ઇંગ્લિશમાં બહુ જિમ્મેદારીપૂર્વક આ રજૂઆત કરીએ છીએ કે જે સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ ના હોય એને ઇનટ્રાન્ઝિટિવ વર્બ કહેવાય. એને ઇનટ્રાન્ઝિટિવ વર્બ કહેવાય. અને ઇનટ્રાન્ઝિટિવ વર્બના પેસિવ વોઇસ ના થાય. હે ને? ધ બર્ડ ઇઝ ડાન્સિંગ. વેરી ગુડ, કંઈ વાંધો નહીં. પેસિવ વોઇસ નહીં બનાવું. ધ બર્ડ ઇઝ ડાન્સિંગ. ઓકે, બહુ સારી વાત છે. પેસિવ વોઇસ નહીં બનાય. અસંખ્ય કિસ્સાઓમાં ન્યાયતંત્રે રચનાત્મક અને ઉપચારાત્મક ભૂમિકા ભજવી છે. આનું મારે ટ્રાન્સલેશન કરવું છે. અસંખ્ય કિસ્સાઓમાં, ઇન મેની કેસીસ, ઇન વેરિયસ કેસીસ, ઇન ન્યુમરલ કેસીસ, ઘણા બધા શબ્દો છે પણ તોય તમને યાદ આવશે ઇન મેની કેસીસ. આ હું જસ્ટિફાઈ કરું છું, તમે આ જ લખશો. અને ખોટું બી નથી, બિલકુલ ખોટું નથી. ઇન મેની કેસીસ. ઘણા લખશે ઇન મેની એક્ઝામ્પલ. બહુ સરસ વાત છે, કોઈ વાંધો નથી. ઇન મેની એક્ઝામ્પલ્સ, ઇન મેની ઇન્સ્ટન્સીસ, ઇન મેની કેસીસ. ન્યાયતંત્રે, સબ્જેક્ટ કોણ છે? જ્યુડિશિયરી. ન્યાયતંત્રનું ઇંગ્લિશ આવડવું જોઈએ. હા, પછી તમે ત્યાં લો સિસ્ટમ લખો, આ બધું નહીં ચાલે. અને આ લો સિસ્ટમ શું હોય? ઇટ ઇઝ જ્યુડિશિયરી. જ્યુડિશિયરી કહેવાય. ઇન મેની કેસીસ. ભાઈ આપણે ભણેલા ગણેલા છીએ એનું પરિચય આપવાનો થાય, એની આ ટેસ્ટ છે. કે કોઈને બી તમારી સ્ક્રિપ્ટ વાંચીને એવું ખ્યાલ આવે કે હી ઇઝ એજ્યુકેટેડ. હે ને? જેમ કે જે અભણ વ્યક્તિ હોય, કોઈ પાર્લર પર જાય ને, કોલ્ડ ડ્રિંક માંગે ને, તો એ કોલ્ડ ડ્રિંક પીવા માટે એ પછી એમ કે પાઇપ આપો ને. આપણે કહી શકીએ જીપીસીની તૈયારી કરી કે પાઇપ આપો? હા, દેર ઇઝ પર્ટિક્યુલર વર્ડ. હા, એને આપણે સ્ટ્રો કહેવાનું કે સ્ટ્રો આપો. એ એક વેલિડ વર્ડ છે. શબ્દોનું ચુનાવ એટલું સારું હોવું જોઈએ કે તમને કોઈ બી આઈડેન્ટિફાઈ કરી લે કે યસ હી ઇઝ લિટરેટ પર્સન. અને આવું બધું નહીં બોલવાનું. ઇન મેની કેસીસ જ્યુડિશિયરી ભૂમિકા ભજવી છે. ભજવી છે, ભજવે છે તો પ્લેઝ. ભજવી છે. શું આ પાસ્ટ નહીં? હેઝ પ્લેડ, હેઝ પરફોર્મ, હેઝ પ્લેડ. થઈ જાય ને ગલતી? ભજવે છે નહીં, ભજવી છે. હે ને? ઇન મેની કેસીસ જ્યુડિશિયરી હેઝ પ્લેડ રચનાત્મક, ક્રિએટિવ, કન્સ્ટ્રક્ટિવ, ક્રિએટિવ લખી શકાય. હેઝ પ્લેડ અ ક્રિએટિવ એન્ડ ઉપચારાત્મક ભૂમિકાનો તો રોલ. ઉપચારાત્મક, ક્યોરેટિવ, ડાયગ્નોસ્ટિક બી ચાલે. પણ ડાયગ્નોસ્ટિક એ થોડો મેડિકલ ટર્મ છે. ક્યુરેટિવ જ યાદ આવશે. હેઝ પ્લેડ અ ક્રિએટિવ એન્ડ